હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. લાસ્ટ લેક્ચરમાં આપણે એમ્પિયર્સ લો કર્યો હતો. ટોટલી કેટલા ટોપિક ક્લાસ લેક્ચરમાં કવર કર્યા હતા આપણે? તો કે ભાઈ રિંગનું ચુંબકીય ક્ષેત્ર જોઈ ગયા હતા, એને ગ્રાફ અને એના જે કાંઈ એક્ઝામ્પલ છે એની ડિસ્કશન કરી. ત્યારબાદ આપણે સર્કલની વાત કરતા હતા. કોઈ પણ સર્કલ હોય અથવા તો બંધ લૂપ હોય એના પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ ને ઝીરો થાય, નેટ ફોર્સ ઝીરો થાય, એ બધી વાત કરી ગયા હતા. ત્યારબાદ આપણે એમ્પિયર્સ લો ચાલુ કર્યો હતો અને એમ્પિયર્સ લોમાં આપણે 3 પ્રકારના પાઇપ શીખી ગયા હતા: સોલિડ પાઇપ, હોલો પાઇપ અને એન્યુલર પાઇપ. યાદ છે? ત્યારબાદ તમારી ટેક્સ્ટબુકમાં 2 ટોપિક છે, તે સોલેનોઇડ અને ટોરોઇડ, અને એક પાતળી શીટનું ચુંબકીય ક્ષેત્ર μ0I/2. યાદ કરો, આ બધી વસ્તુની ડિસ્કશન કરી હતી. તો આજથી આપણે જે ટોપિક ચાલુ કરવાના છીએ એ છે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભારિત કણ છે એની ગતિ કેવી હોય, મોશન ઓફ ચાર્જ પાર્ટિકલ ઇન મેગ્નેટિક ફિલ્ડ, MF. તો આજે આપણે આની વાત કરવાના છીએ. તો આ બધી વસ્તુ ટેક્સ્ટબુકમાં તમે જોઈ ગયા છો કે ભાઈ v વેગથી ગતિ કરતો કોઈ કણ હોય, એક માનો કે એનો ચાર્જ q છે અને b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો એના પર લાગતું બળ Fm બરાબર q કૌંસમાં v ક્રોસ b. NCERT માં પણ આપણે સાબિતી આપેલી નથી. આનું મૂલ્ય કેટલું થશે? qvb sin θ, કે જ્યાં એંગલ કોની વચ્ચેનો છે? θ ઇઝ એંગલ બિટવીન v અને b. ચુંબકીય ક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો છે. દિશા કેવી રીતે મળે? જમણા હાથના હથેળીના કાકે ને રાઈટ હેન્ડ પામ રૂલ, હથેળીનો નિયમ, અંગૂઠાનો નથી. કેવી રીતે? તો કે ભાઈ સિમ્પલ ભાષામાં માનો કે આવું આડું સમતલ છે, v આમ છે, b આમ છે, એટલે મેં થોડું ક્રોસમાં બતાવ્યું. v આમ છે, b આમ છે, તો v બાજુ હથેળી રાખવાની, b બાજુ ઘુમાવવાની, અંગૂઠો જે દિશામાં આવે એ દિશા કેની દિશા થઈ જાય? કેની દિશા થઈ જાય? બળની દિશા. અથવા તમે એવી રીતે પણ કરી શકો, તમારી જે આંગળીઓ હોય ને એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની. હું તને સિમ્પલ બીજી રીતે સમજાવું, ઘણાને આંગળીઓ વાર્તા નથી આવડતી, તો એના માટે એક બીજો રસ્તો છે. તમારી આંગળીઓ હોય ને એ કઈ દિશામાં રાખવાની? ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની. સાંભળી જાય. આ આંગળીઓ છે ને એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની. અંગૂઠો છે ને એ વેગની દિશામાં રાખવાનો. કેવી રીતે? તો આંગળીઓ કઈ દિશામાં છે? બોર્ડના સમતલની અંદર છે. અંગૂઠો આ દિશામાં રાખવાનો. તો હથેળી કઈ બાજુ ઉપર તરફ આવે ને? આ જે ભાગ હોય એને ઉપર તરફ, આમ હોય તો આમ, આમ હોય તો આમ, નીચે હોય તો નીચે તરફ. તો ઉપરની દિશા એવી કે નહીં? તો એ દિશા કેની દિશા થઈ જશે? બોડીની દિશા થઈ જશે. કેવી રીતે? હથેળીઓ, આંગળીઓ છે એ ક્ષેત્રની દિશામાં રાખવાની, અંગૂઠો વેગની દિશામાં રાખવાનો. આવી રીતે બળ લાગશે. ક્લિયર? બાકી આવી રીતે આંગળીઓ વેગની દિશામાં રાખવાની, આના બાજુ આંગળીઓ વીંટાળવાની, અંગૂઠો જે દિશા આપે છે એ બળની દિશા આપે છે. બંને રીતે કરી શકો છો, તને જે રીત ફાવે એ રીતે. હવે ચુંબકીય ક્ષેત્ર છે ને, એક વસ્તુ લખી નાખો. ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ભારિત કણની ઝડપ બદલતી નથી. એ તમે યાદ કરો, વિદ્યુત ક્ષેત્ર છે એ વેગમાનનું પણ વહન કરે. અને તમે સાયક્લોટ્રોન મેં તમને જ્યારે શીખવાડ્યું હતું ટેક્સ્ટબુકમાં, ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાંથી કણ જ્યારે પસાર થાય ત્યારે કંઈક વેગમાન લઈને નીકળે છે. દરેક વખતે વેગમાન વધે છે, દળ તો અચળ છે, એનો મતલબ વેગ વધતો હતો અને ત્રિજ્યા વધતી હતી. એ બધી વસ્તુ સાબિત થશે અહીંયા. યાદ છે કે નહીં તને? તો ચુંબકીય ક્ષેત્ર છે ને, આવી નોંધ કરીને લખો, ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ભારિત કણની ઝડપ બદલતી નથી, માત્ર તેનો ગતિપથ બદલાવે છે. આવું લખી નાખો. અને 3 પ્રકારના ગતિપથ અહીંયા પોસિબલ છે. 3 પ્રકારના ગતિપથ અહીંયા મળે છે. પહેલો કેવો? તો કે સ્ટ્રેટ, STRAIGHT, સ્ટ્રેટ, સીધો. બીજો છે સર્ક્યુલર, વર્તુળાકાર. અને ત્રીજો છે હેલિકલ. 3 પ્રકારના ગતિપથ છે એ ચુંબકીય ક્ષેત્ર તમને આપે. તો ક્યારે ક્યારે આપે એ પહેલા જોઈ લઈએ. તો સ્ટ્રેટ ક્યારે મળે? તો કે ભાઈ MCQ પૂછે તો કે θ 0 હોય. કેની વચ્ચેનો? V અને B વચ્ચેનો. જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય તો θ 0 થાય. તો qvb sin 0 0. તો બળ લાગે નહીં, અને બળ ના લાગે તો કણ જે દિશામાં આવ્યો તો એ જ દિશામાં ગતિ કરે કે ના કરે? ભેજામાં જાય છે. તો સ્ટ્રેટ ક્યારે મળે? θ બરાબર 0 હોય ત્યારે. θ બરાબર 90 હોય, θ બરાબર 90 હોય ત્યારે કેવું મળે? સર્ક્યુલર મળે. આ ટેક્સ્ટ બુકમાં તમને આપેલો છે. ફોર એક્ઝામ્પલ, આથડી દોરવી દોર નાખજે. માનો કે ચુંબકીય ક્ષેત્ર છે એ બોર્ડના સમતલની અંદર છે અત્યારે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલની અંદર છે. કોઈ પણ એક ધન વિદ્યુત ભારિત કણ v વેગથી આવી રીતે દાખલ થાય છે તો શું થાય? v કઈ બાજુ છે? આ બાજુ.
ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ. તો આંગળીઓ કઈ બાજુ રાખવું? આ બાજુ. અંગૂઠો વેગ બાજુ, હથેળી ઉપર તરફ. તો જે દિશામાં બળ લાગે ને એ દિશામાં કેન્દ્ર આવે. અને આ શું કરશે? આવી રીતે આવી ગતિમાર્ગ બદલશે. બળ આવી રીતે લાગે ને આ બાજુ, પછી અહીંયા પહોંચશે ત્યારે વેગ કઈ બાજુ છે? સાંભળજે, વેગ કઈ બાજુ છે? ઉપર તરફ. આંગળીઓ ક્ષેત્રની દિશામાં, અંગૂઠો વેગની દિશામાં, હથેળી કઈ બાજુ આવી? આ બાજુ. આંગળીઓ ક્ષેત્રની દિશામાં, વેગ ઉપર તરફ, કારણ કે અહીંયા વેગની દિશા હોય ને, તો બળની દિશા કઈ આવી? આ બાજુ. એટલે ફરી પાછો અહીંથી અહીં પહોંચી જશે. હવે વેગ છે આ બાજુ, આંગળીઓ ક્ષેત્રની દિશામાં, અંગૂઠો વેગની દિશામાં, હથેળી કઈ બાજુ આવી? નીચે તરફ. તો બળ કઈ બાજુ લાગશે? નીચે તરફ. એમ કરતા કરતા આખું સર્કલ પૂરું કરે છે. અને આ થઈ ગયા એની ત્રિજ્યા, આ થઈ ગયો વર્તુળાકાર માર્ગ. તો એંગલ કેટલાનો જોઈએ? V અને B વચ્ચેનો એંગલ કેટલો હોવો જોઈએ? 90. અને 0 અને 90 સિવાયના કોઈ પણ એંગલ હશે, 0 અને 90 વચ્ચેનો કોઈ પણ સિવાયનો કોઈ પણ એંગલ હશે ત્યારે ગતિમાર્ગ કેવો મળે છે? હેલિકલ મળે છે. તો સ્ટ્રેટમાં તો કોઈ ડિસ્કશન કરવાની જરૂર નથી, કારણ કે V અને B વચ્ચેનો એંગલ થીટા 0 થઈ જાય. અથવા તો V અને B બંને પેરેલલ હોય, કાં તો બંને એક દિશામાં હોય અથવા તો વિરુદ્ધ દિશામાં હોય. કાં તો થીટા 0 હોવો જોઈએ અને કાં તો થીટા 180 હોવો જોઈએ. બંને કિસ્સામાં ચાલશે. તો બળ લાગશે નહીં, બળ નહીં લાગે એટલે ગતિમાર્ગ કેવો થઈ જશે? સ્ટ્રેટ. સર્ક્યુલરમાં તો કે ભાઈ જે આ બળ લાગે છે ચુંબકીય બળ, અંદરનું જે બળ છે એ ચુંબકીય બળ છે, એ ક્યાં બળ તરીકે કાર્ય કરે છે? કેન્દ્ર તરફ લાગે છે. એટલે કેન્દ્રગામી બળ તરીકે વર્તે કે ના વર્તે? આ ચુંબકીય બળ Fm છે એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. તો કેન્દ્રગામી બળનું સમીકરણ બોલો. mv²/r. Fm બરાબર qvb sin θ. θ મૂકી દીધો 90 એટલે સર્ક્યુલર પાથ થઈ ગયો. આને સોલ્વ કરો એટલે r બરાબર mv/qb ટેક્સ્ટ બુકમાં કરાવેલું છે. r proportional to v. સ્પીડ વધે તો ત્રિજ્યા વધે. ચુંબકીય ક્ષેત્ર સ્પીડ નથી વધારતું. સ્પીડ કોણ વધારશે? વિદ્યુત ક્ષેત્ર. અને કેમાં આવશે? સાયક્લોટ્રોનમાં આવશે. અને r proportional to તમે p લખી શકો. હવે તમને ખબર છે કે p બરાબર √2m k થાય. ખબર છે ગતિ ઉર્જાનું સમીકરણ શું છે? k બરાબર 1/2 mv². ઉપર નીચે હજી એકક mm વડે ગુણી નાખું તો આ શું થઈ ગયા? m² v² થઈ ગયા કે નહીં? તો એને બરાબર શું લખી શકાય? p². તો p 2m કે આ બાજુ આવ્યા અને આ બાજુ છે p², તો વર્ગમૂળ કાઢો આ બાજુ. p બરાબર શું આવી ગયા? √2m k. તો જ્યારે જ્યારે તમને ગતિ ઉર્જા આપેલી હોય ત્યારે સમીકરણ આ યુઝ કરવાનું, r બરાબર √2m k/qb. ટેક્સ્ટ બુકનો જ્યારે NCERT ના લેક્ચર લેતા હતા ગુજરાત બોર્ડમાં ત્યારે આ વસ્તુ મેં તમને નહોતી કીધી. ત્યારે ખાલી આપણે અહીંયા સુધી આપણી ચર્ચા સીમિત રાખી હતી અને v બરાબર r ઓમેગા મૂકીને પછી આગળ વધી ગયા હતા આપણે. ઓકે, તો JEE અને નીટમાં તો આવશે. ગતિ ઉર્જા આપેલી હોય તો આ સૂત્ર. હજુ એક વસ્તુ આવે કે જે ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે એ ક્યાંથી પ્રાપ્ત થતી હોય? ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એક વિદ્યુત ભારિત કણને v જેટલા વોલ્ટથી પ્રવેગિત કરું તો એની ગતિ ઉર્જા કેટલી થાય? k બરાબર q * v. યાદ કરો. તો ગતિ ઉર્જાના સમીકરણમાં ev નથી બોલતા તમે આવું બોલો છો. કેમેસ્ટ્રીમાં આવી ગયું. 1 ev બરાબર 1.6 × 10⁻19 જૂલ. ઇલેક્ટ્રો વોલ્ટ છે, એક ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા qv, કોઈ વિદ્યુત ભાર q હોય તો એની કિંમત મૂકવી પડે. ભેજામાં જાય કે નહીં? એ સમીકરણ મૂકી દો. તો ત્રીજું સમીકરણ k બરાબર √2m qv/qb. આ ત્રણ સમીકરણ તારે યાદ રાખવાના છે. ટાઈમ પીરિયડનું સમીકરણ એઝ ઇટ ઇઝ છે. તમે સાબિત કેવી રીતે કર્યું હતું? અહીંયા v બરાબર r ઓમેગા મૂક્યા હતા, ત્યાંથી કોણીય આવૃત્તિ મળી હતી. ઓમેગા દેખાઈને 2π/t મૂક્યા હતા ટેક્સ્ટ બુક પ્રમાણે. તમે ડાયરેક્ટ પણ કહી શકો કે એક સર્કલ પૂર્ણ કરે તો ડિસ્ટન્સ કેટલો થયો? 2πr. વેગ કેટલો હતો? v. r દેખાઈને કિંમત મૂકી mv/qb. તો t બરાબર શું આવ્યા? 2πm/qb. આવર્તકાળ છે એ સ્પીડથી સ્વતંત્ર છે, સ્પીડ પર આધારિત નથી. કારણ કે તને ખબર છે સાયક્લોટ્રોનમાં જેમ જેમ સર્કલ મોટું થશે એમ સ્પીડ વધે. સ્પીડ વધે પરંતુ આવર્તકાળ તો સેમ છે. આનો મતલબ શું થતો હતો? ત્રિજ્યા વધતી હતી. અથવા તમે એમ વિચારો, ત્રિજ્યા વધે છે, સર્કલ મોટું પૂર્ણ કરવાનું છે, પરંતુ ટાઈમ તો ફિક્સ જ છે, આવર્તકાળ તો સેમ જ છે. હવે આટલું સર્કલ પૂરું કરવા 5 સેકન્ડ લાગે, આટલું સર્કલ પૂરું કરવા 5 સેકન્ડ લાગે, મતલબ સ્પીડ વધતી હતી. અને સાયક્લોટ્રોનનું કામ જ એ હતું કે વિદ્યુત ભારિત કણની ઉર્જા વધારવાનું. વેગ વધે એટલે 1/2 mv² અનુસાર ગતિ ઉર્જા વધે. એક નવી વસ્તુ તને સાબિત કરાવું છું. સ્પેસિફિક ચાર્જ, વિશિષ્ટ વિદ્યુત ભાર, એકમ દળ દીઠ વિદ્યુત ભારનું મૂલ્ય, એકમ દળ દીઠ વિદ્યુત ભારનું મૂલ્ય, એને કહેવાય સ્પેસિફિક ચાર્જ. તો આ સમીકરણમાં m ને છેદમાં લઈ આવો તો t બરાબર 2π/q/m × b થયા.
ક્યુ બાય એમને કહેવાય સ્પેસિફિક ચાર્જ. બી કોન્સ્ટન્ટ હશે, 2π કોન્સ્ટન્ટ હશે, તો આવર્તકાળ છે 1 સ્પેસિફિક ચાર્જના વ્યસ્ત પ્રમાણમાં છે. આ એક વખત એમસીક્યુમાં પૂછાઈ ગયેલું છે, એટલે મેં તને સાબિત કરાવ્યું. ચલો અહીંયા સુધી ડિસ્કશનમાં આપણા માટે નવી વસ્તુ કેટલી હતી? એક આ સમીકરણ, એક આ સમીકરણ, એક આ સમીકરણ, અને આ તો આપણને ખબર જ છે. પેલી નોંધ તમે લખી, ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ભારિત કણની ઝડપ બદલતી નથી, એ માત્ર તેનો ગતિમાર્ગ બદલાવે છે. હજી એક તને એમસીક્યુ કરાવું. ચલો તને એમ કે ચુંબકીય ક્ષેત્રના કારણે મળતો પાવર કેટલો થાય? ચુંબકીય ક્ષેત્રના કારણે કેટલો પાવર મળે વિચારો છીએ. ચુંબકીય ક્ષેત્રના કારણે પાવર મળે કે ના મળે? પાવરનું સમીકરણ ખબર છે? F ડોટ V, FV cos θ. હવે બળ અને વેગ હંમેશા એકબીજાને લંબ હોય, કારણ કે V ક્રોસ B વેગ અને ચુંબકીય ક્ષેત્રથી બનતા સમતલને લંબ, તો વેગને તો હંમેશા લંબ જ થવાનું છે કે, તો θ કેટલો થાય? 90. cos 90 કેવા થઈ જાય? 0. પાવર તમને મળે જ નહીં. તમને ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ પ્રકારનો પાવર આપે નહીં. પાવર નથી આપતો એનો મતલબ કાર્ય પણ થતું નથી. પાવર મળતો નથી એનો મતલબ કાર્ય પણ થતું નથી. તો આ એક બે નાના નાના ટોપિક હતા એ તમારી બુકમાં લખેલા હોવા જોઈએ. તો બે એમસીક્યુ છે, 1 by 1 કરી લઈએ. તો પેલો એમસીક્યુ કે કેવો છે? પ્રોટોન, ડ્યુટેરોન એન્ડ આલ્ફા પાર્ટિકલ્સ એન્ટર ઇન અ પરપેન્ડિક્યુલર મેગ્નેટિક ફિલ્ડ. પરપેન્ડિક્યુલર એટલે લંબરૂપે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. કોણ કોણ? એક પ્રોટોન છે, એક ડ્યુટેરોન છે, અને એક આલ્ફા કણ છે. પ્રોટોનનો વીજભાર ખબર કે નહીં? શું થશે? ખાલી E લખીએ અને પ્રોટોનનું દળ લખીએ આપણે એમ લખીએ કમ્પેરિઝન કરવા માટે. ડ્યુટેરોન માટે ખબર, એનો વીજભાર E જ થાય, એનું દળ છે એ પ્રોટોન કરતા ડબલ હોય. સર આવું કેમ? પ્રોટોનને તમે આવી રીતે લખો, યાદ કરો, 1H1 લખો. ડ્યુટેરોનને તમે શું લખો? 1H2 લખો. એટલે બંનેનો પરમાણુ ક્રમાંક સમાન છે, એટલે બેનો વિદ્યુત ભાર સમાન છે, પરંતુ આનો પરમાણુ ભાર છે એ આના કરતા ડબલ છે, એટલે દળ ડબલ થશે. અને આલ્ફા પાર્ટિકલ છે એનો વીજભાર થાય ડબલ અને દળ થાય 4 ગણો. શા માટે? કારણ કે આલ્ફા પાર્ટિકલ બીજું કઈ નથી, હિલિયમનો ન્યુક્લિયસ છે, 2He4 છે. ચલો ક્લિયર? સચ ધેટ ઓલ મેક સર્કલ ઓફ સેમ રેડિયસ. ત્રણેયમાં ત્રિજ્યા ત્રણેય જ્યારે દાખલ થશે ત્યારે ત્રણેયની જે સર્કલ બનશે એ ત્રિજ્યા ત્રણેયની કેવી છે? સમાન છે. એટલે R કેવા છે? બધામાં સેમ છે. કેલ્ક્યુલેટ ધ રેશિયો ઓફ કાઇનેટિક એનર્જી. હવે કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન આપણને યાદ આવવું ફરજિયાત છે. કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન શું હતું? ત્રિજ્યા યાદ કરો છીએ, R બરાબર √2mk બાય QB. હવે આમાંથી k ને કરતા બનાવવો જોશે, કારણ કે કાઇનેટિક એનર્જીનો રેશિયો જોઈએ, તો બે બાજુ વર્ક કરી નાખો તો શું થઈ ગયા? R² બરાબર 2mk Q² B². હવે તમે વ્યવસ્થિત ધ્યાનથી વિચારો તો Q² B² R² છેદમાં 2m બરાબર k થાય. વિદ્યુત ભાર બધાનો અલગ અલગ છે. ચુંબકીય ક્ષેત્ર તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે, ત્રિજ્યા સમાન છે, બગડો સમાન છે, તો k પ્રોપોર્શનલ ટુ શું આવે છે? Q² by m. બસ અહીંથી કિંમત મૂકવાની છે. અહીંનો રેશિયો લખી નાખો, k પ્રોટોન, k ડ્યુટેરોન, k આલ્ફા પાર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ Q² by m. કિંમત મૂકો. પ્રોટોન માટે કેટલી થશે? E² by m. ડ્યુટેરોન માટે કેટલી થશે? E² by 2m. આલ્ફા પાર્ટિકલ માટે આનો વર્ગ 4E² by 4m. ભાઈ છેદમાં વર્ગ નથી હો, છેદમાં એઝ ઇટ ઇઝ મૂકવાનું છે. જોજે, E² by m, E² by m બધામાં ઉડી ગયા. અહીંયા થઈ ગયા 1, અહીંયા વધ્યા 1/2, અહીંયા 4 ઉડી ગયા એટલે વધ્યા 1. આ રેશિયો શું થઈ ગયા? 2:1:2. ક્લિયર? આમાં કાંઈ છે? અને આવા રેશિયો વાળા એક્ઝામ્પલ બહુ પૂછાય છે. પહેલી વસ્તુ ચોખ્ખોટ તમને એ કરી દો કે JEE નીટની ભલે તમે તૈયારી કરતા હોય, ગમે તે બુકમાંથી કરતા હોય, ના નથી પાડતો. પર્સનલી એડવાઇસ એવી છે કે 200 થી 250 MCQ કોઈ પણ ચેપ્ટરના પ્રિપેરેશન માટે ઇનફ છે. સાંભળજો હું જે બોલું ત્યાં છે, કારણ કે આપણે જે લેટેસ્ટ નીટની એક્ઝામ લેવાઈ ગઈ છે એમાં જે એક્સપિરિયન્સ થયા છે એના આધારે હું તને શેર કરું છું. 200 થી 250 કે 300 MCQ કોઈ પણ ચેપ્ટરના પ્રેક્ટિસ માટે ઇનફ છે.
પરંતુ એનું કન્ટિન્યુઅસલી રિવિઝન થવું જોઈએ. તમે દરેક વખતે નવી નવી બુકમાંથી કરો. તમને ખબર છે JEE નું લેવલ આટલું છે, નીટનું લેવલ આટલું છે, તો એ લેવલ બારની MCQ કરવાની જરૂર છે નહીં. બીજી એક વસ્તુ કે પહેલા તો તારે NCERT મહત્વની છે. જો તને NCERT આવડતી હશે તો નીટ વાળા સ્ટુડન્ટ માટે ગેરંટી તમે 80% MCQ એમાંથી અટેમ્પ્ટ કરી શકશો. જો નીટ ખાલી NCERT આવડતી હશે તો નીટની એક્ઝામમાંથી 80% તમે MCQ અટેમ્પ્ટ કરી શકશો આરામથી. પ્લસ જે આપણે 200 MCQ ની તમે PDF તમને મોકલાવેલી છે એ સોલ્વ કરશો તો પણ નીટના લેવલે કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવશે નહીં. ઇવન એ સીટમાં તો JEE લેવલના પણ સારા MCQ છે. જો JEE માં જનરલી 25 MCQ માંથી 13 કે 14 MCQ આપણે અટેમ્પ્ટ કરી શકીએ તો સારામાં સારા MCQ અટેમ્પ્ટ કરી શકાય એમ તમે કહી શકો. તો જો તમને NCERT આવડતી હશે તો તમે 7-8 MCQ તમે એમનેમ સોલ્વ કરી શકશો. તેજામાં જઈ છે કે નહીં? તો પછી મહત્વના જે ટાર્ગેટેડ ચેપ્ટર છે કે જેમાંથી આવે છે એવા 5 ચેપ્ટરમાં 5 ચેપ્ટર કે 10 ચેપ્ટરમાં વધારે મહેનત કરો. બાકી NCERT લેવલ પર તમારી પ્રિપેરેશન રાખો. તમને ગુજકેટમાં પણ બેનિફિટ થશે, JEE નીટમાં પણ બેનિફિટ થશે. તમે સારી માનો કે રેફરન્સ બુક ઉપાડો છો ઇંગ્લિશ મીડિયમની, પછી થાય છે કેવું કે તમે એન્ડ ટાઈમે એ વસ્તુનું રિવિઝન નથી કરી શકતા. આખું વર્ષ તમને માનો કે 2 ચેપ્ટરની ટેસ્ટ હોય તો 180 માંથી 170 165 માર્ક્સ આવે. પછી પ્રોબ્લેમ ક્યાં આવે કે લાસ્ટ ટાઈમ તમે એ સારી બુકનું રિવિઝન નથી કરી શકતા, આખી બુક તમે સોલ્વ નથી કરી શકતા. એન્ડ ટાઈમ પર રિવિઝન મહત્વની વસ્તુ છે કે જે આપણે કરી ના શકીએ અને ચેપ્ટરમાં આપણને કોન્સેપ્ટ ક્લિયર હોતા નથી. તો NCERT પહેલા કરજો, ત્યારબાદ તમને 200 MCQ ની સીટ આપી છે એટલું મોર ધેન ઇનફ છે. એની પ્રેક્ટિસ કરતા રહ્યો. મહત્વની વસ્તુ એ છે કે MCQ જોઈને તારા મગજમાં ડાયરેક્ટ ઇવેલ્યુશન ચાલુ થઈ જવું જોઈએ કે આ MCQ માં હું શું કરીશ, આટલા ઇક્વેશન યુઝ કરીશ, કઈ રીતે કરીશ, આવી બધી વસ્તુ મગજમાં આવવી જોઈએ. આની પ્રેક્ટિસ કરવાની છે, અલગ વધારે MCQ કરવાની જરૂર છે નહીં. તો સેકન્ડ જે MCQ છે આપણો એવો છે કે 4 ઇલેક્ટ્રોવોલ્ટથી ગતિ ઉર્જાથી ગતિ કરતો એક પ્રોટોન 4 વોલ્ટના પીડીથી પ્રવેગિત કરતા 1 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય છે. તો વિદ્યુતભારિત કણની ગતિ માટેની ત્રિજ્યા શોધો. ફોર એક્ઝામ્પલ, આ 1 ટેસ્લાનો ચુંબકીય ક્ષેત્ર છે. ક્લિયર? અહીંથી કોઈ એક કણ આવે છે કે જેની પાસે અત્યારે ગતિ ઉર્જા છે 4 ઇલેક્ટ્રોવોલ્ટ. આ વચ્ચે માનો કે ટોલ નાકું છે, આ ટોલ નાકા પાસેથી પસાર થાય છે. અહીંયા એક બેટરી માનો કે લાગેલી છે, અહીંથી એને કેટલા વોલ્ટ મળે છે? 4 વોલ્ટથી પ્રવેગિત થાય છે. એટલે સ્પીડ વધશે કે નહીં? તો અહીંયા પહોંચે ત્યારે ગતિ ઉર્જા કંઈક અલગ હશે કે નહીં? પેલા સ્ટાર્ટિંગમાં 4 ઇલેક્ટ્રોવોલ્ટ હતી, અહીંથી ગતિ ઉર્જા વધી ગઈ કારણ કે અહીંથી એક્સેલરેટ થઈ ગઈ, પ્રવેગ વધી ગયો. ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય એટલે શું થશે? સર્કલ બનશે કે નહીં બને? આ ગતિ માર્ગની આપણે ત્રિજ્યા જોઈએ છે. આટલી વસ્તુ તમને પૂછી. ખરેખર આખું સર્કલ તો નહીં બને, અહીંથી આમ બરોબર નીકળી જશે, પણ એ બધી વસ્તુ પછી નહીં. હવે આમાં મોટામાં મોટી ભૂલ ક્યાં કરે? આપણે લોકો ડાયરેક્ટ સમીકરણ યાદ હોય કે R બરાબર √ 2mk બાય qb, અને અમુકને તો એ સમીકરણ યાદ હોય. સરે તો કીધું હતું ને, મને તો બહુ પાક્કું યાદ છે, √ 2m qv બાય qb. અહીંયા કે બરાબર કા ગતિ ઉર્જા 4 ઇલેક્ટ્રોવોલ્ટ મૂકીને આવે અને કાંઈ 4 વોલ્ટ મૂકીને આવે. બેયમાં જવાબ ખોટો જ આવે. શા માટે? કારણ કે એની પાસે પ્રારંભિક ગતિ ઉર્જા 4 ઇલેક્ટ્રોવોલ્ટ હતી અને અહીંથી ગતિ ઉર્જા પ્રવેગિત થયું એટલે ગતિ ઉર્જા વધે છે. તો ખરેખર તારે કાર્ય ઉર્જા પ્રમેય વાપરવો પડે, W બરાબર ડેલ્ટા T. શા માટે? હવે એ તને કહું. કારણ કે તને ખબર છે અહીંથી પ્રવેગિત થતા કેટલું કાર્ય થાય? W બરાબર Q * V. પ્રવેગિત થાય એટલે કાર્ય કેટલું થાય? Q * V, Kf - Ki. Q કેટલા છે? પ્રોટોન છે ને, તો પ્રોટોનનો વીજભાર E લખી નાખો. કેટલા વોલ્ટ છે? તો કે 4 વોલ્ટ. કે ફાઇનલ મારે જોઈએ છે. કે ઇનિશિયલ કેટલી હતી? 4 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આ જો E 4 વોલ્ટ, તો આને આમ જ લખાય ને, 4 ઇલેક્ટ્રોવોલ્ટ જ લખાય કે ના લખાય? Kf - 4 ઇલેક્ટ્રોવોલ્ટ. તો ફાઇનલ ગતિ ઉર્જા કેટલી આવી? 8 ઇલેક્ટ્રોવોલ્ટ. બસ આપણી ભૂલ અહીંયા જ થઈ છે. 8 ઇલેક્ટ્રોવોલ્ટ લખવાના હોય અને એના બદલે તમે લખીને આવો 4. કારણ કે એની પાસે 4 તો હતી જ, 4 એને બીજી મળી. પેજામાં જઈ છે કે નહીં? હવે તમે ઇક્વેશન યુઝ કરો, R બરાબર √ 2mk બાય qb. હવે બધા ડેટા મૂકવાના છે. 2 ના 2 પ્રોટોનનું દળ 1.6 × 10 - 27. 66 લખવાની જરૂર નથી કઈ. ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? 8. EV માં છે, ના ચાલે, જૂલમાં ફેરવવી પડે. 1.6 × 10 - 19.
છેદમાં ક્યુબી પ્રોટોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 અને બી કેટલા છે 1 ટેસ્લા. આ બે ઉડી ગયા ના ઉડે. એક વર્ગમૂળમાં છે, એક વર્ગમૂળની બારોબાર છે. થોડુંક જોતો ખરા. ચલો 8 દુ ને 16, 16 નું વર્ગમૂળ 4, 1.6 1.6 બે વાર છે, બારોબાર નીકળે એટલે એક વાર થઈ ગયા. 27 ને 19 અંદર 46 છે માઇનસ, વર્ગમૂળ કાઢશો એટલે -23 થશે. છેદમાં 1.6 ગુણ્યા 10⁻19, 1.6 1.6 ગયા 4 ગુણ્યા 10⁻4 મીટર, બોલે તો 0.4 મિલીમીટર. આ ગતિમાર્ગની ત્રિજ્યા થઈ ગઈ. આ તારો આન્સર આવી ગયો છે. એકદમ ઈઝી. ખાલી કાર્ય ઉર્જા પ્રમેય સાથે કનેક્ટેડ હતો. એમસીક્યુ સારો કહી શકાય, ઈઝી નથી. ખાલી આટલું નથી કરવાનું. આ વસ્તુ ટાઈમે યાદ આવવું એ ખૂબ અગત્યની વસ્તુ છે. બીજામાં જાય કે નહીં. ચલો એક સિમ્પલ તમારું નોલેજ ચેક કરીએ કે આજ સુધી તમે જે શીખ્યા છો એમાંથી કેટલી વસ્તુ તમને આવડે છે. એકાદ એમસીક્યુ એમને બનાવવું. ફોર એક્ઝામ્પલ, માનો કે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે, બોર્ડના સમતલની બહાર નીકળે છે. હા કે ના? અંદર જાય છે, અંદર જાય છે. કોઈ એક કણ છે, આવી રીતે દાખલ થાય છે v જેટલા વેગથી. 3 અલગ અલગ ગતિમાર્ગ તને બતાવું છું. એક આ છે, એક આ છે, એક આ છે. ચલો ચોથો પણ બતાવું છું. આ 4 ગતિમાર્ગ છે. તારી પાસે ઓપ્શન છે, પ્રોટોન કોણ હશે, આલ્ફા પાર્ટિકલ કોણ હશે. જો એક્ઝેક્ટ કેવું તો અઘરું છે એટલે આપણે 3 રાખીએ. ચાલો ને, પ્રોટોન રાખીએ, ન્યુટ્રોન રાખીએ અને ઇલેક્ટ્રોન રાખીએ. કોણ 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 હશે કહી દો. આ ગતિમાર્ગ કોનો છે, આ ગતિમાર્ગ કોનો છે, આ ગતિમાર્ગ કોનો છે, કોણ કોણ કયા ગતિમાર્ગે જોવાનું છે એ કહેવાનું છે. હવે જો ન્યુટ્રોન છે એ વિદ્યુતભાર વિહીન છે, એટલે વિદ્યુતભાર વિહીન ઉપર બળ જ ના લાગે. F બરાબર Q B sin θ. વીજભાર જ 0 હોય તો બળ લાગે નહીં. તો સીધે સીધી રેખામાં ગતિ કરે કોણ હશે? ન્યુટ્રોન હશે. હવે Q કૌંસમાં V ક્રોસ B અનુસાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી રાખો, અંગૂઠો વેગની દિશામાં રાખો, હથેળી આ બાજુ આવી તો એ વિદ્યુતભાર ધન હોય. યાદ કરો. ક્ષેત્રની દિશામાં QVB માં Q પ્લસ લઈએ છીએ આપણે, માઇનસ લઈએ તો શું થાય? તો દિશા આ બાજુ આવે તો એ કોણ હશે? ઋણ વિદ્યુતભાર આ બાજુ હશે, ધન વિદ્યુતભાર આ બાજુ હશે. આપણી પેલી સંજ્ઞા પદ્ધતિ અનુસાર V બાજુ હથેળી રાખો, B બાજુ ઘુમાવો, અંગૂઠો આ બાજુ આવે. અથવા તો આ ઈઝી પડતું હોય, B બાજુ આંગળીઓ રાખો, V બાજુ અંગૂઠો રાખો, હથેળી બળની દિશા આપે. તો આ વિદ્યુતભાર કોણ હશે? પ્રોટોન હશે. આ કોણ હશે? ઇલેક્ટ્રોન હશે. આમાં કઈ છે? આ પૂછાઈ ગયેલા છે. એમાં જેવું હતું કે આ ચોથો માર્ગ હતો ને, એમાં આ બંને ધન વિદ્યુતભાર થાય, આ ઋણ વિદ્યુતભાર થાય અને આ તટસ્થ થાય. એવી રીતે ઓપ્શન હતો. આ બંને ક્વેશ્ચન આઈએમપી છે અને સરસ મજાના છે, સમજાય આવે. ફોર એક્ઝામ્પલ, પહેલા ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે એક દળ દીઠ નહીં, એકમ દળ દીઠ પદાર્થનો વિદ્યુતભાર Q છે. તો આના તમે શું કહેતા હતા? એકમ દળ દીઠ Q/m આલ્ફા તમને આપેલો છે. આને કહેતા હતા સ્પેસિફિક ચાર્જ, એટલે કે વિશિષ્ટ વિદ્યુતભાર. જો ઉગમ બિંદુથી v વેક્ટર બરાબર v0 i વેગથી, એટલે કે ધન x દિશામાં આટલા વેગથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર b વેક્ટર બરાબર -b0 k વેક્ટર. બોર્ડના સમતલની અંદર ચુંબકીય ક્ષેત્ર લખી નાખું. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? બોર્ડના સમતલની અંદર. એની કિંમત પણ તને આપેલી છે. ઓકે, દાખલ થાય. જો કણ 0y0 બિંદુમાંથી પસાર થાય તો y બરાબર, પેલા તો કણ ક્યાંથી શરૂઆત કરે છે? ઉગમ બિંદુથી. એટલે આપણે એક યામાક્ષ પદ્ધતિ વિચાર લઈએ. માનો કે આ યામાક્ષ પદ્ધતિ થઈ ગઈ. અહીંથી કણ છે એ દાખલ થાય છે. કઈ દિશામાં દાખલ થાય છે? v વેક્ટર બરાબર v0 i. એટલે આ દિશામાં દાખલ થયો, v વેક્ટર બરાબર v0 i. પરંતુ ધ્યાનથી વિચારો, ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલની અંદર છે, દિશા આ બાજુ છે, ક્ષેત્રની દિશામાં આંગળીઓ, આ બાજુ અંગૂઠો, બળ કે બાજુ લાગે? ઉપર તરફ. અને જે બાજુ બળ લાગે ત્યાં કેન્દ્ર આવે કે ના આવે? તો કેન્દ્ર માનો કે અહીંયા આવે છે, તો આ તો આવી રીતે આમ સર્કલ પૂરું કરશે કે નહીં, અને અહીંથી આવી રીતે બારોબાર નીકળી જશે. ભેજા મજે વચ્ચે હોય તો સર્કલ પૂરો થાય, બાકી આમાં તો બારોબાર નીકળી જવાનો છે કે નહીં? સમજાય છે? તો જો કણ 0y0 બિંદુમાંથી પસાર થાય, તને ખબર પડી ગઈ કે આ y અક્ષ જ છે અને y અક્ષ ઉપર xm અને ym 0 હોય, તો આ જે બિંદુ છે એ બિંદુ કયું છે? 0y0. અને આ ભાગ થઈ ગયો એ થઈ ગયો તમારો ym, અને આ થઈ ગઈ એની ત્રિજ્યા. તો તને ym કેટલો થાય? તો તને આકૃતિમાં જોઈને જ ખબર પડે છે ym છે એ 2 ત્રિજ્યા જેટલો થાય છે.
અને ત્રિજ્યાનું સમીકરણ છે mv/qb. બટ q/m ની કિંમત તને આપેલી છે, v દેખાય ને v0 મૂકી દો, ને q/m દેખાય ને આલ્ફા મૂકી દો, તો આ તારો જવાબ આવી ગયો કે ym કેટલા આવશે 2v0 આલ્ફા ચુંબકીય ક્ષેત્ર b. કાંઈ છે થોડુંક પ્રેક્ટિસ કરશો ને આવા દાખલામાં કઈ પ્રોબ્લેમ નહીં આવે. જો આના જેવો તો એક બે કરાવું બીજા હજી આજો કે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર જાળવેલ છે. આ બે પ્લેટ એની વચ્ચેનું અંતર d તને આપેલું છે. રકમ થોડીક ઇંગ્લિશમાં હતી એટલે મેં મારી રીતે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી છે, એટલે થોડું ઘણું આમ તેમ ગુજરાતી લેંગ્વેજમાં થઈ શકે, પણ આપણે જે લેંગ્વેજ બોલીએ છીએ એના કરતાં તો સારું લખેલું છે. જો કોઈ એક કણ કે જેનો વિદ્યુત ભાર છે q, દળ છે m અને એની ઉર્જા છે e, ત્યાં બે પ્લેટ વચ્ચેના હોલમાંથી દાખલ થાય છે. કોઈ એક કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો કણ ઉપરની પ્લેટ સાથે ના અથડાય, અથડાય નહીં, ના અથડાય, અથડાવા નથી, તે માટેની શરત. હવે તમને ખબર છે વેગ ઉપર તરફ છે, આંગળીઓ ક્ષેત્રની દિશામાં, વેગ ઉપર તરફ, બળ આ બાજુ લાગે કે નહીં, તો સેન્ટર એનું અહીં ક્યાંક આવવું જોઈએ. એટલે ખરેખર તમે વિચારો આવી રીતે સર્કલ બને. માનો કે થોડીક વધારે ઉર્જા હોત તો આવું સર્કલ બને, આમ સર્કલ બને, આવી રીતે બને, આમ બને. ઉપરની પ્લેટને અથડાવા ન દેવું હોય તો આ જે ભાગની એની ત્રિજ્યા છે, માનો કે સર્કલ અહીંયા છે, તો આ જે એની ત્રિજ્યા છે એ ડી કરતા નાની થવી જોઈએ. જો ઉર્જા વધારે હોત તો સર્કલ મોટા બને, કારણ કે r પ્રપોઝ r બરાબર √2m k/qb અને k તને આપેલા છે e. જો ઉર્જા વધારે હોય તો ત્રિજ્યા મોટી થાય. ઉપરની પ્લેટને અથડાવા ના દેવું હોય તો r છે એ d કરતા નાના હોવા જોઈએ, કાં તો એના જેટલા હોવા જોઈએ. એટલે r ની કિંમત છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ d થવી જોઈએ. ટુ એવોઇડ કોલિઝન, અથડામણ નિવારવા માટે, ટુ એવોઇડ કોલિઝન, અથડામણ ના થાય તે માટે r પ્રોપોર્શનલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ d થવા જોઈએ. અને r ની કિંમત તમને બધાને ખબર છે કેટલી છે, mv/qb. પણ આપણને ઉર્જાવાળું સમીકરણ વાપરવાનું કીધું છે, તો હું ઉર્જાવાળું સમીકરણ વાપરીશ 2me/qb. ગતિ ઉર્જાને બદલે e લખી નાખ્યા, લેસ ધેન ઓર ઇક્વલ ટુ d. તો તે માટેની શરત શું છે? આપણે ચુંબકીય ક્ષેત્રની કિંમતના સ્વરૂપમાં ઓપ્શન તમને આપેલા હતા. તમને ના ખબર હોય, મને ખબર છે. આનો આન્સર આવી ગયો કે b ની કિંમત છે √2me/qd કરતા મોટી અથવા તો એના જેટલી હોવી જોઈએ, જેથી કરીને અથડામણ ના થાય. અથડામણ કરવી હોય તો r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ d લેવાના. r ગ્રેટર ધેન d લઈ લ્યો એટલે 100% અથડામણ થાય. ત્રિજ્યા એના કરતા મોટી હોય એટલે અહીં ભટકાઈ જ જવાનું છે, કારણ કે ત્રિજ્યા આટલું સર્કલ બનતું હોય તો અહીં ભટકાઈ ન જાય. સમજાય કે નહીં? તો આવા એમસીક્યુની પ્રેક્ટિસ કરશો એટલે પ્રોબ્લેમ આવશે નહીં. તો ફરીથી બે ક્વેશ્ચન છે. તો પહેલા ક્વેશ્ચનમાં એવું કંઈક કીધું છે કે q વિદ્યુત ભાર અને m દળ ધરાવતા કણને d પહોળાઈના લંબ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાં પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. કે આ ચુંબકીય ક્ષેત્ર b બોર્ડના સમતલને અંદર તરફ છે, તેમાં કોઈ એક કણ છે એ જેને v જેટલા વ્યક્તિ પ્રક્ષેપ્ત કરો છો. હવે તમને ખબર છે v આ બાજુ છે, ક્ષેત્ર અંદર છે, એંગલ થશે 90 નો, બળ લાગે જ ને. અને ગતિમાર્ગ કેવો થશે? સર્ક્યુલર. તો સર્ક્યુલર ગતિમાર્ગ થવાને કારણે એ આવી રીતે કરતા કરતા અહીંથી બારોબાર નીકળી જાય છે. તો કોણનો વિચલન કોણ આપણે શોધવાનો છે. ખરેખર થશે શું કે આનો ગતિમાર્ગ છે ને, માનો કે સેન્ટર અહીંયા ક્યાંક રાખવું છું. જો આ એની ત્રિજ્યા થઈ ગઈ. ખરેખર આ પણ એની ત્રિજ્યા જ છે, પણ ટૂંકમાં આમાં આ મેં ભાગ નાનો કર્યો, આટલો મોટો કર્યો તો બંને સેમ થઈ જાય. સમજાય છે? આ r છે, આ પણ r જ છે. હવે વિચલન કોણ કેટલો થયો? આટલો વિચલન કોણ છે, થીટા. હવે આ તમને ખબર છે આ ભાગ કેટલો છે? ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ જેટલો, એટલે કે d જેટલો. હવે આ થીટા હોય તો આ એંગલ પણ કેટલો થાય? થીટા થાય. આ વિચલન કોણ થઈ ગયો? કારણ કે જો જતો તો કોણ આમ અને જતો રહ્યો આમ, આ ગોતી લ્યો તો આ થીટા એ જ થાય કે નહીં? અને તમે ઓલું વાપરશો એટલે ઓટોમેટિક બધી ખબર પડશે. શું વાપરશો? ત્રિકોણમિતિ. આ થીટા, આ 90, આ 90 માઇનસ થીટા, અને પાછો 90 મૂકશો એટલે પાછો થીટા જ આવશે. તો એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ સાઇન થીટા છે એ બીજું કંઈ નથી, સામેની બાજુ છેદમાં કર્ણ થાય, એટલે કે d/r થાય. તો થીટા તો ડાયરેક્ટ મળી ગયા. સાઇન ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ d/r. આવી રીતે પૂછ્યું હોય તો આવી રીતે. અને થોડુંક તમને r નું સમીકરણ ટેસ્ટિંગ કરવા માંગતા હોય લોકો તો શું પૂછે? mv/qb. qb ઉપર જવા દે. આન્સર આવી ગયો. ઘણી વખત એમ થાય આટલી જલ્દી થોડો આન્સર આવી જાય, આપણી ભૂલ છે. ભૂલ કાંઈ નહીં છે, આ જ છે. એ લોકો ખાલી ટેસ્ટિંગ કરવા શું માંગતા હતા
કે ભાઈ લંબ રૂપે દાખલ કરવામાં આવે તો કેટલા કોન્સેપ્ટ લાગે? તો કે ગતિમાર્ગ પહેલા તો વર્તુળાકાર હોય, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી થાય? તો કે mv/qb, અને પછી ત્રિકોણમિતિ પાછું વાપરતા આવડતું હોવું છે. એટલે એ લોકો MCQ અઘરો છે, હાવ ઇઝી નથી. અત્યારે ચેપ્ટર તમારું એ જ ચાલે એટલે તને આવડે. પછી ફ્યુચરમાં માનો કે બીજા ચેપ્ટર ચાલતા હોય ત્યારે જો આની પ્રેક્ટિસ ન હોય તો ઇક્વેશન ભૂલાઈ જાય. સમજાય કે નહીં? હવે આ MCQ કેવો છે કે ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લાનું છે, બોર્ડના સમતલની અંદર કરો. એમાં કોઈ એક કણ એ પ્રોટોન છે, 45 જેટલા એંગલે દાખલ થાય છે. એનો વેગ છે 10⁷ મીટર પ્રતિ સેકન્ડ, અને અહીંથી બારોબાર નીકળે છે. તારે AB લંબાઈ જોઈએ. તારે શું જોઈએ છે? AB કેટલા થાય તારે મને કહેવાનું છે. હવે ખરેખર થશે શું? ગતિમાર્ગ કેવો થશે? તમે તો સર કીધું હતું વી લો, ખરેખર ગતિમાર્ગ તો આવો કંઈક છે. જો અલગથી આગળ બતાવું માંગુ અહીંયા. ચાલો સર, કણ તો આમ આવે છે ને, એટલે આ દિશામાં જાય છે ને કણ તો, એટલે વી વેક્ટર આમ છે અને બી વેક્ટર આમ છે, એટલે એંગલ તો 90 નો નહીં થાય ને, કે 90 નો થશે? એંગલ 90 નો થાય. વિચારો, આ XY પ્લેનમાં છે અને ઓલું અંદર Z પ્લેનમાં છે. આવી આકૃતિ છે, તમે જુઓ. આ વી આમ છે અને બી સીધું છે, એંગલ તમે જુઓ તો 90 જ થાય. વી આમ ક્રોસમાં છે પણ આ સીધું જ છે, એટલે એંગલ તો 90 જ છે. સમજાય છે પરપેન્ડિક્યુલર જ. તમે જુઓ આકૃતિ બરાબર છે. આ વી ની દિશા અને માર્કર અંદર, એંગલ જો 90 જ હોય તો ગતિમાર્ગ તો કેવો થવાનો છે? વર્તુળાકાર જ થશે. પણ આનો ગતિમાર્ગ દોરશું કેવી રીતે આપણે? આ બારોબાર નીકળી ગયો. પાછો આ એંગલ કેટલાનો થઈ ગયો? 45 જ થઈ ગયો. આ એંગલમાં કેટલાનો છે? 45 થઈ ગયો. આનું સેન્ટર છે ને અહીંયા ક્યાંક આવે છે, અહીં જુઓ. એટલે આ છે ને એના માટે સેન્ટરનું કામ કરશે, આ ચાપ માટે. બારોબારના ભાગમાં કંઈક સેન્ટર આવે, થોડુંક વિચારવું પડશે. ક્લિયર? તો આ તારા માટે R છે. તારે જોઈએ છે શું? આટલો ભાગ જોઈએ. આ A, આ B. તો આ R લખી શકાય? ના લખી શકાય. આ 45 છે, આ 45 થાય કે ન થાય? તો AB બરાબર શું થશે? 2 ઇન્ટુ, માનો કે નામ આપી દો O, 2OB થાય કે નહીં? અને OB કેટલા થાય? R cos 45. આ ઘટક R cos 45, આ ઘટક R sin 45. અને આ કેટલા થઈ ગયા? R/√2. 2 ઇન્ટુ R/√2. જવાબ આવશે √2R. અને R દેખાય ને. હવે તમે સમીકરણ યુઝ કરો, mv/qb. બધા ડેટા તારી પાસે છે. પ્રોટોનનો દળ ખબર, વેગ આપ્યો 10⁷, વિદ્યુતભાર પ્રોટોનનો ખબર, ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા. થોડોક MCQ કોમ્પ્લિકેટેડ છે, સમજવો પડે એવો છે. ફરીથી તને એક વખત ફિગર બતાવીને બતાવું છું. વી વેગથી કોણ આવે છે, સર્કલ બનાવશે. અહીંથી જેટલા એંગલથી આવ્યો હતો એટલા જ એંગલથી બારોબાર નીકળશે, પણ એનું સર્કલ અહીંયા બનશે. અને આ વસ્તુ જોઈએ છે, આ R છે, આ 45 છે, તો આ R cos 45, આ R cos 45. ક્લિયર છે મારી વાત? તો હવે જે ટોપિક છે એ છે હેલિકલ પાથ, જે આ વર્ષે નીટમાં પૂછાઈ ગયેલો ટોપિક છે. તો કેવી રીતે છે એની ડિસ્કશન કરી લીધી છે ઓલરેડી આપણે ટેક્સ્ટ બુકમાં. ફરીથી એક વખત રિવિઝન કરાવી દઉં છું. આ માનો કે ચુંબકીય ક્ષેત્રની દિશા છે કે જે આપણે લખી નાખીએ x અક્ષ. આમાં કોઈ એક કણ છે, એ ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક એંગલે જઈ શકે. જે એંગલ છે નથી 0, નથી 90 કે નથી 180. એંગલ કેટલો છે? થીટા છે. એટલે થીટા એંગલ હોવાને કારણે ગતિમાર્ગ હેલિકલ તો થશે. 0 અને 90 વચ્ચેનો કોઈ પણ એંગલ માટે ગતિમાર્ગ હેલિકલ થાય. આ જે ઘટક પડે છે એ ક્ષેત્રને સમાંતર ઘટક પડે છે, એટલે આને નામ આપી દઉં છું v cos θ. અને આને નામ આપી દઉં છું v પરપેન્ડિક્યુલર, v sin θ. એ આપણે ખબર છે. હવે ખરેખર થાય શું? આના બે ઘટક છે, એટલે બે રીતે એનાલિસિસ કરવું પડે. v cos θ ઘટક છે એ ક્ષેત્રની દિશામાં છે. ક્ષેત્રની દિશામાં હોવાને કારણે એના પર કોઈ બળ નહીં લાગે, તો એ ગતિ સીધી ચાલુ રાખશે. હા કે ના? v સમાંતર ઘટક છે, ઇટ્સ પેરેલલ ટુ b. આના ઉપર કોઈ બળ લાગશે નહીં, આ ઘટકને કારણે કોઈ બળ નહીં લાગે. પરંતુ v પરપેન્ડિક્યુલર છે, એ પરપેન્ડિક્યુલર છે એટલે તો નામ આપ્યું v પરપેન્ડિક્યુલર. એના પર બળ લાગશે અને આનો ગતિમાર્ગ કેવો થશે? સર્ક્યુલર. આનો ગતિમાર્ગ કેવો થશે? સ્ટ્રેટ.
અને સર્ક્યુલર અને સ્ટ્રેટ ને ભેગા કરો, સર્ક્યુલર એ જવાનું અને સ્ટ્રેટ એ જવાનું, આ આને સીધો લઈ જશે, આ આને ફેરવશે, એટલે બંનેની મોશન કમ્બાઈન કરું તો આ ગતિમાર્ગ કેવો થઈ જાય? સ્પ્રિંગ જેવો, હેલિકલ. અને આને એની કહેતા હતા પીચ. આજે નવા નથી, આપણે આને ખબર જ છે. પીચ ડિસ્ટન્સ છે કે એક રિવોલ્યુશન માટે લાગતો સમય એને કહેતા હતા આવર્તકાળ, અને એ દિશાનો વેગ અચળ વેગ છે કે નહીં? તો v સમાંતર ઇન્ટુ આવર્તકાળ. v સમાંતર કેટલા છે? v cos θ, અને t દેખાઈને કેટલા મૂકી દઉં? 2πm/qb. આ પીચ થઈ ગઈ. અને એના ગતિમાર્ગની ત્રિજ્યા જોતી હોય તો આપણે rmv/qb લખતા કે નહીં? તો અહીંયા v કયો ઘટક ત્રિજ્યા બનાવે છે? v પરપેન્ડિક્યુલર. તો શું થશે? mv sin θ ના છેદમાં qb. આ આપણી ટેક્સ્ટબુક લેવલની ડિસ્કશન હતી આ બધી. આના સિવાયના જે કંઈ ફોર્મ્યુલા છે હું ફટાફટ બોર્ડ ઉપર લખી નાખું છું અને તમને બતાવી દઉં છું. તો ફોર્મ્યુલામાં નવું કંઈ છે નહીં, સેમ ટુ સેમ ફોર્મ્યુલા છે. r બરાબર mv sin θ/qb હતું કે નહીં? તો મેં mv sin θ હતું ને એના બદલે હું લખી નાખું છું બીજું સમીકરણ √2mk/qb. તમે ધ્યાનથી વિચારો, અહીં થોડુંક વ્યવસ્થિત લખું. આમ લખાય કે નહીં? તો આના ઓપ્શનમાં આપણે જ્યારે ગતિ ઉર્જા આપેલો હોય ત્યારે √2mk/qb લખતા હતા કે નહીં? sin θ બાજુમાં લાગી ગયું. √2mqv/qb sin θ બાજુમાં લાગી ગયું. આ વસ્તુ ક્લિયર છે? જે એંગલ હોય, હવે θ કયો એંગલ છે? x અક્ષ સાથેનો એંગલ છે. સમજી વિચારીને કરજો. એંગલ કયો છે? x અક્ષ સાથેનો એંગલ છે. અથવા આવું યાદ ન રહે તો ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક હોય ને એ સર્કલ બનાવે, અને સમાંતર ઘટક હોય સ્ટ્રેટ લાઈન. તો તને ખબર ને, સમાંતર ઘટક હોય એટલે એના પર કોઈ બોળ ન લાગે. આ વસ્તુ તમે લખી શકો છો. પીચ બરાબર શું હતું? v સમાંતર ઇન્ટુ એક આવર્તકાળ માટે લાગતો સમય, એટલે ડિસ્ટન્સ બરાબર વેગ ઇન્ટુ સમય થઈ ગયું. v cos θ 2πm/qb. આને મેં થોડુંક વ્યવસ્થિત ગોઠવું, 2π ને બહાર કાઢી લીધા. mv/qb ઇન્ટુ cos θ. હવે આના જગ્યાએ આ મૂક્યો ને એના જગ્યાએ આ મૂક્યો. આવડે કે ન આવડે? એકદમ ઈઝી છે કે નહીં? તો બધા સમીકરણ યાદ રાખવા પણ ઈઝી છે. આ વખતના પેપરમાં હેલિકલ માર્ગની પીચ પૂછાયેલી હતી. તમે જોઈ લેજો, તમને ખબર પડી જશે. તો પીચના ફોર્મ્યુલા તમારી પાસે ત્રણેય હાજર છે. ક્વેશ્ચન એક્ઝેક્ટ મને યાદ નથી, પરંતુ તમે આના પરથી સોલ્વ આરામથી કરી શકો છો. તો હેલિકલ માર્ગનો એક MCQ જોઈ લઈએ કે a proton is projected with a speed of 2 × 10⁶. પ્રોટોનની તમને સ્પીડ આપી દીધી છે 2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ at an angle 60 degree to the x axis. theta is equal to 60 degree with x axis. જે કંઈ બોલ્યા છે. અને મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે 0.104 ટેસ્લા along y axis. મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં છે? y axis ઉપર છે. તો પાથ ઓફ પ્રોટોન ઇઝ કઈ નહીં, એમાક્સ પદ્ધતિ પહેલા વિચારી લ્યો. ચલો, મેગ્નેટિક ફિલ્ડની દિશા કઈ છે? આ બાજુ. કણનો કઈ દિશામાં? x અક્ષ સાથે થીટા કોણે, એટલે x અક્ષ આ થઈ ગઈ ને, આની સાથે થીટા કોણે 60 ડિગ્રી થીટા. આ થઈ ગયો વેગ. આ ઘટક કેટલો છે? 60 ડિગ્રી. તો ખરેખર તમે ધ્યાનથી વિચારો તો x અક્ષ સાથેનો એંગલ તમને આપેલો છે. હવે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય ને એ દિશાનો ઘટક તમારા માટે વિચારવાનો. તો આ એંગલ ચુંબકીય ક્ષેત્ર સાથે એંગલ થઈ ગયો કે નહીં? આ 30. આગળ જે આકૃતિ કરી હતી ને આપણે, એમાં બી આ બાજુ હતો, યાદ કરો, અને વી આ બાજુ હતો, આ થીટા હતો. એટલે ગોખતા નહીં, હું તને શીખવાડું. તો આ ઘટક કેવો થઈ ગયો? વી cos 30. આ ઘટક કેવો થઈ ગયો? વી sin 30. સાંભળજો, વી cos 30 ઘટક છે ને ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, એટલે વી પેરેલલ થઈ ગયો, અને આ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. હવે ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક હોય એ સર્કલ બનાવે, અને ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક હોય એ સીધી લાઈન બનાવે. આ આમાં ફેરવશે અને આ એના ઉપર ખેંચશે, તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં હેલિકલ માર્ગ બને. આનો ગતિમાર્ગ કેવો થઈ જશે? હેલિકલ. ઓપ્શન એવા છે સર્ક્યુલર ત્રિજ્યા આવર્તકાળ આપ્યો, સર્ક્યુલર ત્રિજ્યા આવર્તકાળ આપ્યો, અને હેલિકલના બે અલગ અલગ ઓપ્શન છે. તો આનો ગતિમાર્ગ પહેલા તો કેવો થઈ ગયો? હેલિકલ. ચાલો, હવે હેલિકલ ગતિમાર્ગની ત્રિજ્યા r બરાબર m. v લંબ ઘટક આવે ને કે આ ત્રિજ્યા બનાવે છે, જોવો તમે સર્કલ આ બનાવે છે, તો m v પરપેન્ડિક્યુલર છેદમાં qb. આ ઘટક કયો છે? m v sin 30 છેદમાં qb. જરૂરી નથી કે તમે અહીંયા આને 30 લઈને કરો,
આને કર્યો હોત તો આ હું થાત v cos 60 થાત, જવાબ તો સેમ જ આવત, પણ તારે ખાલી વિચારવાનું કે બી ને સમાંતર કોણ છે, બી ને લંબ કોણ છે, મગજમાં એ જ રાખવાનું. ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક સર્કલ બનાવે, ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક સીધી રેખામાં લઈ જાય. તો mv sin 30 1/2 આના પછી તમે સોલ્વ કરી નાખજો. પ્રોટોન તમને આપ્યો છે, દળ ખબર છે, વેગ આપેલો છે 2 × 10⁶, ચુંબકીય ક્ષેત્ર પણ આપેલું છે. અહીંથી તારે સોલ્વ કરવાનો છે. એનો ટાઈમ પીરિયડ કેટલો થાય? 2π/qb. આ તમે સોલ્વ કરી નાખવાનું છે. આની પીચ જોતી હોય તો શું થાય? v સમાંતર ઇન્ટુ આવર્તકાળ. v સમાંતર કેટલો થશે? v cos 30 ઇન્ટુ ટાઈમ પીરિયડ, જે કંઈ અહીંયા આવ્યો હોય એ મૂકીને તમે આ દાખલો આગળ સોલ્વ કરી શકશો. તો બસ એક MCQ કરાવી દઉં. આના પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણો સાયક્લોટ્રોન. અને સાયક્લોટ્રોન વધારે શીખશું નહીં એટલા માટે કારણ કે સાયક્લોટ્રોન છે એ તમે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતા પદાર્થની ગતિ તમે જોઈ ગયા, વિદ્યુત ભારની. તો એ જ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત હતો. એટલે સાયક્લોટ્રોનમાં જે કંઈ નવીન વસ્તુ છે એ હું બોર્ડ ઉપર બતાવી દઉં છું, બાકી બીજી કંઈ વસ્તુ બતાવવાનું છું નહીં. તો સાયક્લોટ્રોનની આખી હિસ્ટ્રી અહીંયા અવેલેબલ છે. સાયક્લોટ્રોનમાં તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર હોય છે. N ધ્રુવ અને S ધ્રુવ ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ કરવા માટે છે. અંદરના ભાગમાં બે અર્ધવર્તુળાકાર ડિસ્ક છે જેની સાથે AC સોર્સ જોડેલો એટલા માટે કે જેથી કરીને તે ફ્રીક્વન્સી ચેન્જ થાય તો વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાય. જ્યારે આ બાજુ પ્લસ હોય, આ બાજુ માઇનસ હોય તો વચ્ચેના ભાગમાં આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હશે, આ બાજુ પ્લસ થાય, આ બાજુ માઇનસ થાય એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર છે એ ઉર્જા અને વેગમાનનું વહન કરે. જ્યારે વિદ્યુત ભારિત કણ છે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થશે ત્યારે ઉર્જા મેળવશે, વેગમાન મેળવશે અને R બરાબર mv/qb અનુસાર વેગમાન વધે એટલે ત્રિજ્યા વધે. અને દરેક વખતે મોટું સર્કલ બનાવશે, ત્રિજ્યા વધે એટલે વેગ વધે, તમે કહી શકો. બીજી એક વસ્તુ, ચુંબકીય ક્ષેત્ર માત્ર ગતિમાં જ નક્કી કરે છે, બાકી બીજી વસ્તુ નક્કી કરતું નથી. આ બધી વસ્તુ આપણે થિયરીમાં જોઈ ગયા હતા. હવે અમુક વસ્તુ જે હતી કે જ્યારે અર્ધ સર્કલ બનાવે કોઈ પણ ડિસ્કમાં એ માટે લાગતો ટાઈમ કેટલો થાય? તો કે અર્ધ સર્કલ બનાવવા માટે અંતર કેટલું કાપે? તો કે πr. 2πr આખા સર્કલ માટે, અર્ધ સર્કલ માટે πr છેદમાં વેગ, આ સમયનું સમીકરણ. અને r નો સમીકરણ મૂકો એટલે આ સમય આવી ગયો. એક સર્કલ પૂર્ણ કરવા માટે લાગતો સમય એને કહેવાય આવર્તકાળ. અને એક સર્કલ પૂર્ણ થાય ત્યારે પ્લસ થી માઇનસ અને માઇનસ થી પ્લસ એક વખત દોલન થઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ, પછી આ બાજુ પ્લસ, આ બાજુ માઇનસ. હવે સાંભળજે, જ્યારે આ પ્લસ છે ત્યારે આ માઇનસ છે તો કોણ આમાં સર્કલ પૂરું કરે છે એવું માની લ્યો. પછી આ પ્લસ થાય, આ માઇનસ થાય ત્યારે આમાં સર્કલ પૂરું કરે છે. એટલે વિદ્યુત ક્ષેત્રનું પણ એક દોલન થશે ને ત્યારે આખું સર્કલ પૂર્ણ થઈ જશે. તો એના માટેનો જે આવર્તકાળ છે t બરાબર 2t. કારણ કે આનો સમય અને આના સમયનો બેનો એડિશન કરવો પડે. t ની કિંમત મૂકી દે એટલે જવાબ આવે t બરાબર 2πm/qb. જાણીતું સમીકરણ છે આવર્તકાળનું. ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણનું જે આવર્તકાળનું સમીકરણ હતું ને એ જ છે. ત્યાં અલગ રીતે મેળવતા હતા, અહીંયા અલગ રીતે મેળવીએ છીએ, બાકી બધી વસ્તુ એક જ છે. આવર્તકાળ પરથી આવૃત્તિ, વિદ્યુત ક્ષેત્ર બદલવાની જે આવૃત્તિ છે ને એ જ સાયક્લોટ્રોનની આવૃત્તિ થાય. એ જવાબ આટલો આવે. ક્લિયર? મેક્સિમમ એનર્જી કેટલી થાય? તો કે ભાઈ આપણી પાસે R નું સમીકરણ હતું કે નહીં? છે કાંઈ નહીં નવું, બસ સમીકરણ ક્યાંથી બનાવવું છે ખાલી જોવાનું છે. બે બાજુ વર્ક કરીને કેને કરતા બનાવો. r² q² b² છેદમાં 2m. નવું કાંઈ છે જ નહીં. ટોટલ વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કાર્ય કરી શકે, હા કે ના? ચુંબકીય ક્ષેત્ર ન કરી શકે. વર્ક ડન બરાબર ડેલ્ટા કે. હવે જો n સર્કલ પૂર્ણ કરાવું, વર્ક ડન નું સૂત્ર શું છે? ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. પરંતુ બે અડધા ભાગમાં છે એટલે બે વડે મલ્ટીપ્લાય કર્યા. ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે લાગતો બળે QE અને એનું સ્થાનાંતર થઈ ગયું D. આ ફોર્સનું સમીકરણ QE ઇન્ટુ D. બે ભાગ માટે 2 અને n સર્કલ લગાવો એટલે n ઇઝ ઇક્વલ ટુ K ફાઇનલ માઇનસ K ઇનિશિયલ. શરૂઆતમાં તો કણ ત્યાં મૂકેલો હોય એટલે શરૂઆતની ગતિ ઉર્જા 0 હોય તો 2n QED. ફાઇનલ ગતિ ઉર્જા 2n QED. અથવા તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય, બધી વસ્તુ એકને એક જ છે. નંબર ઓફ ઓસિલેશન જોતા હોય, દોલન કેટલા થયા n જોતા હોય n, કારણ કે જેટલા સર્કલ મારશે એટલા દોલન થશે. પ્લસ માઇનસ તો એક સર્કલ, પ્લસ માઇનસ તો બીજું સર્કલ. એટલે n ની કિંમત જોતી હોય તો વર્કડનના બે સમીકરણ આવ્યા હતા. આ પણ વર્કડન જ છે, ફાઇનલ ગતિ ઉર્જા છે તે, અને આ પણ ગતિ ઉર્જાનું સમીકરણ છે. બેને સરખાવીને અહીંથી n તમે લખી શકો. અને આ તો તને કહી દીધું છે. તો બસ સાયક્લોટ્રોનમાં આટલી વસ્તુ હતી. ફોર્મ્યુલા લખી નાખજો, આના આધારે પૂછાય તો આપણને આવડી જવા જોઈએ. પૂછાવાની શક્યતા નહીવત છે,
કારણ કે ત્રિજ્યાવાળા અને આવર્તકાવાળા પીચવાળા વધારે પૂછાય છે. પૂછાવાની શક્યતા નહીવત છે, પરંતુ આપણને ખબર હોવી જોઈએ. આવા થિયરેટિકલ MCQ બની જાય તો આપણને પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. આવો નવો ટોપિક છે હવે છે ફોર્સ અને કરંટ કેરિંગ વાયર. વિદ્યુત પ્રવાહ આધારિત સળિયા પર લાગતું બળ શોધવાનું છે. અને આપણને બધાને ખબર છે કે ટેક્સ્ટ બુકમાં સ્ટ્રેટ વાયરનો કેસ આવી ગયો છે. અને કેટલું છે? IL×B. વિદ્યુત પ્રવાહનું I નું વહન થતું હોય, L લંબાઈનો સળિયો હોય, B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે. પોતાના ચુંબકીય ક્ષેત્રના કારણે બળ ન લાગે. આ એક્સટર્નલ ચુંબકીય ક્ષેત્ર હોય, IL×B. L વેક્ટર છે એ કઈ દિશામાં લેવાના? પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં L વેક્ટર લેવાના. કારણ કે લંબાઈ તો ઓલા છેડાથી આ બાજુ માપી શકાય, આ છેડાથી ઓલા બાજુ માપી શકાય. તો લંબાઈ કઈ દિશામાં લેવાની? પ્રવાહની દિશામાં લેવાની. ILB sin θ. જો પ્રવાહ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ વહેતો હોય, એટલે કે સળિયો ક્ષેત્રની દિશામાં રાખેલો હોય, ક્ષેત્ર આમ છે આવી રીતે, અને સળિયો પણ આમ છે, પ્રવાહ એ જ દિશામાં વહેતો હોય અથવા તો એની વિરુદ્ધ દિશામાં વહેતો હોય, તો θ 0 થાય અથવા તો 180 થાય. આવા સંજોગોમાં બળ લાગે નહીં. પરંતુ જો બંને લંબ હશે તો મેક્સિમમ બળ લાગશે, બાકી θ ની વેલ્યુ લખશે. આ વસ્તુ આપણે જોઈ ગયા છે. બળની દિશા કેવી રીતે લખવાની? પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવાની. જો સળિયો આવી રીતે છે, સાંભળીએ, આ ત્રાંસુ છે ને, એટલે બોર્ડના સમતલમાં જાય છે. ક્ષેત્ર આ બાજુ છે, ઢાંકણા છે એ બાજુ, સમજજો. L આ બાજુ છે, B આ બાજુ. L બાજુ આંગળી રાખો, B બાજુ ઘુમાવો, ઉપર તરફ બળ લાગે. ફોર એક્ઝામ્પલ જો L બાજુ આંગળી, B બાજુ ઘુમાવો, ઉપર તરફ બળ લાગે. અથવા તો હમણાં તને કીધું એમ, આંગળીઓ કઈ દિશામાં? ક્ષેત્રની દિશામાં. તો આંગળીઓ કઈ દિશામાં રાખું? ક્ષેત્રની દિશામાં રાખું. પ્રવાહ કઈ દિશામાં જાય છે? અંદર તરફ. હથેળી કઈ બાજુ આવી? ઉપર તરફ. તો બળ ક્યાં લાગે? ઉપર. સમજાય છે? હવે આવા કોઈ કૌડ વાયર હોય, વક્ર વાયર હોય, એવા સંજોગોમાં શું કરવું? આની આખી લંબાઈ માપવાની બેસવાની. આની છે ને આ લંબાઈ માપવાની. અહીં બંને છેડાને જોઈન્ટ કરી દો. આ જે લંબાઈ કહેવાય ને એને કહેવાય L ઇફેક્ટિવ. ઇફેક્ટિવ લેન્થ લખી નાખવાની. અને પ્રવાહ છે અહીંથી વહેડાવવાનો. L ઇફેક્ટિવની દિશામાં પ્રવાહનું વહન કરાવવાનું. ભલે ત્યાં કંઈ નથી, સમજવું એમ કે પ્રવાહ આમ જાય છે. સમજાય છે? તો આવા સંજોગોમાં બળ કેટલું લાગશે? L ઇફેક્ટિવ, B sin θ. પછી θ સાથે મેચ કરી લેવાનું. લંબાઈ વક્ર નહીં લેવાની, પેલા અને છેલ્લા છેડા વચ્ચેની ટૂંકામાં ટૂંકી લંબાઈ લઈ લેવાની. 2-3 કેસ તો નહીં પાછે. આ પહેલા કેસમાં ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ છે, વક્ર વાયર આવી રીતે છે કે નહીં? તો એની ઇફેક્ટિવ લેન્થ કેટલી થઈ ગઈ? આ થઈ ગઈ ઇફેક્ટિવ લેન્થ. કેટલી થઈ ગઈ? 2r. આમ પ્રવાહ વહે તો પ્રવાહની વહન આ દિશામાં કરો. ચાલો, ક્ષેત્ર કઈ તરફ છે? ઉપર તરફ આંગળીઓ. પ્રવાહ આ દિશામાં છે, અંગૂઠો એ તરફ. બળ કઈ બાજુ લાગ્યું? બહાર તરફ. F બરાબર કેટલા થશે? I L ઇફેક્ટિવ B. અને કઈ દિશામાં? આઉટવર્ડ. આમાં બીજું કઈ છે નહીં. અને અહીંયા શું થશે? આ થઈ ગઈ L ઇફેક્ટિવ 2r. પ્રવાહની ડાયરેક્શન થઈ ગઈ r. ક્ષેત્ર એ દિશામાં, પ્રવાહ એ દિશામાં. θ બરાબર કેટલો બને? 0. કોઈ જાતનું બળ જ ન લાગે. અને આંગળીઓ ગોઠવાશે જ નહીં. આમે આંગળી રાખવી, અંગૂઠો એ દિશામાં રાખો તો બળ લાગે નહીં. તમે જો આંગળીઓ એ દિશામાં, અંગૂઠો એ દિશામાં, તો કઈ પોસિબલ છે નહીં. ફોર એક્ઝામ્પલ ચાલો હજી એકાદો કેસ આપો. ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલની અંદર જાય છે. આમાં કોઈ વાયર આવી રીતે છે. તો આ L ઇફેક્ટિવ કેટલી થઈ ગઈ? 2r. આ થઈ ગયો પ્રવાહ. ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ. પ્રવાહ આ બાજુ છે, બળ કઈ બાજુ લાગશે? ઉપર તરફ. કેટલું લાગશે? ILB. LB દેખાય ને 2r × B. હવે આમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં ને? આના જેવા કરાવું થઈ જશે. હવે તો કૌડ વાયરના 2 કેસ સોલ્વ કરાવી દઉં છું, એટલે લગભગ આમાં કઈ પ્રોબ્લેમ આવશે નહીં. આવો એક વાયર આવી રીતે બેન્ડ કરેલો છે. એમાંથી 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને અંદર તરફ 5 ટેસ્લા છે. પરપેન્ડિક્યુલર. આનો મતલબ શું થાય? પરપેન્ડિક્યુલર, લંબ છે. બોર્ડના સમતલને લંબ છે. તો આમાં તો કેમ સેટિંગ કરશો બોલો જી? ઇફેક્ટિવ લેન્થ ગોતવી પડે કે નહીં? હવે તમે ધ્યાનથી વિચારો. આ 6 છે, સેન્ટરમાંથી જાય એવો જ કેસ આપેલો છે, મૂંઝાવવું નહીં. આ 3 છે, આ 3 છે. તો 3 4 5, 3 4 5 પાયથાગોરસ થઈ ગઈ ને? તો ઇફેક્ટિવ લેન્થ કેટલી થઈ ગઈ? 5 ને 5 10 સેન્ટીમીટર થઈ ગઈ ઇફેક્ટિવ લેન્થ. તો બળ કેટલું લાગે? હવે પ્રવાહ આ દિશામાં થઈ ગયો કે નહીં? પ્રવાહ આ સમતલમાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે,
હમણાં થોડી તો પહેલા કરાવ્યું તેમ ક્ષેત્ર અંદર છે, આ આમ છે, એંગલ તો 90 જ છે, તમે જુઓ દેખાય છે તમને ભલે આમ ક્રોસમાં, એંગલ તો 90 જ છે. એફ બરાબર શું થશે? આઈ એલ ઇફેક્ટિવનેસ બી સાઇન થીટા, થીટા બરાબર 90, સાઇન 91, આઈ દેખાઈને કેટલા મૂકું? રવા 10. એલ ઇફેક્ટિવનેસ કેટલી છે? 10 સેન્ટીમીટર, 10 ગુણ્યા 10 ની -2, અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 5 ટકલા. આ 100 અને 10 ની -2 કેન્સલ થઈ ગયા, જવાબ એવો 5 ન્યૂટન. એમાં ક્યાં કઈ છે? ચલો, રકમ કેટલી અઘરી છે જો. A wire carrying a current I, એક વાયર છે, I વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, is kept in a XY plane, XY પ્લેનમાં રાખેલો છે. Y is equal to a sin 2 pi by lambda into એક સમીકરણનું પાલન થાય છે. દાખલો તો દોલનનો એવું દેખાય કે ના દેખાય? A magnetic field B exists in a Z direction. Z એટલે આ છે ને બોર્ડના સમતલની બારોબાર આવતી દિશા થાય. ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલની બહાર આવે છે. Find the magnitude of the magnetic force. ચુંબકીય બળનું મૂલ્ય શોધો. On the portion of the wire between x0, x is equal to 0 થી x બરાબર લેમ્ડા. આટલા પોર્શનની વચ્ચે લાગતો ચુંબકીય બળ શોધો. આ થઈ ગઈ એલ ઇફેક્ટિવનેસ, લેમ્ડા જેટલી. પ્રવાહની ડાયરેક્શન થઈ ગઈ આ. ચુંબકીય ક્ષેત્ર તારી બાજુ છે, આંગળીઓ તારી બાજુ રાખી, બોર્ડના સમતલની બારોબાર, અંગૂઠો આ દિશામાં રાખ્યો, બળ લાગ્યું નીચે તરફ. બળ કેટલું લાગે? આઈ એલ ઇફેક્ટિવનેસ બી, આઈ ના આઈ, એલ ઇફેક્ટિવનેસ દેખાય ત્યાં લેમ્ડા, અને બી ના બી. પતી ગયો દાખલો. આઈ લેમ્ડા બી કઈ ડાયરેક્શન? નીચે તરફ. પૂરું થઈ ગયું. કઈ સાપ જોઈને બી થોડું જવાનું હોય. એલ ઇફેક્ટિવનેસ ગોતતા આવડી ગઈ, ડાયરેક્શન વાપરતા આવડી ગઈ. મેં તમને હથેળી વાળી અલગ રીતે એટલે વિચારી કે હથેળી પ્રવાહની દિશામાં રાખો, હથેળી ક્ષેત્રની દિશામાં રાખો, અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, બળ નીચે તરફ આવે. પછી એફ બરાબર ક્યુવીબી વાળું સમીકરણ હતું, તો આંગળીઓ કઈ દિશામાં રાખવાની? હંમેશા ક્ષેત્રની દિશામાં. અંગૂઠો વી ની દિશા કે આઈ ની દિશા પ્રમાણે બદલાશે. આ કઈ દિશામાં? બી વેક્ટર દિશામાં. આ કઈ દિશામાં? કાં તો વી વેક્ટર હોઈ શકે, કાં તો એલ વેક્ટર હોઈ શકે. ચલો સમજાય છે? આમાં કઈ અઘરું છે નહીં. તો આવી કોઈ એક ક્લોઝ લૂપ છે, એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલી. ચુંબકીય ક્ષેત્રની દિશા નથી આવી, કાંઈ વાંધો નહીં. કેલ્ક્યુલેટ એફ ક્યુઆર. આ ક્યુઆર બાજુ પર લાગતું બળ આપણે જોઈએ છે. તો એક કોન્સેપ્ટ પેલા મગજમાં આવે કે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. શા માટે? બંધ ગાળા પર સમાન ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ 0 થાય. ગમે તે બંધ ગાળા યાદ કરો, આવો છે, ચોરસ હોય, સર્કલ હોય, સર્કલ વાળા કિસ્સામાં જોઈ ગયા હતા ને આપણે. તો બંધ ગાળા પર લાગતું કુલ ચુંબકીય બળ કેટલું થાય? 0. તો આને વ્યવસ્થિત લખું તો બંધ ગાળાની દિશા સહિત લખું, એફ પી ક્યુ બાજુ, એફ ક્યુ આર બાજુ, એફ આર એસ બાજુ, એફ એસ પી બાજુ, અને નેટ ફોર્સ થઈ ગયું 0. એફ પી ક્યુ છે, હું ડાયરેક્શન સહિત લખું F1, અને ડાયરેક્શન લખું -I. બોલો કોઈ વાંધો? ન વાંધો? એફ ક્યુ આર એમનો, એમાં તો કઈ છે જ નહીં. F3 લખવા હોય તમારે I ડાયરેક્શન લખવી પડે, સોરી F2 કા વત્તા F3 લખવા હોય તમારે -J ડાયરેક્શન લખવી પડે, ઇઝ ઇક્વલ ટુ 0. ધ્યાન દેજો વ્યવસ્થિત. એફ ક્યુ આર ને કરતા બનાવું તો આ બોલી બાજુ માઇનસ થયા, આ બોલી બાજુ પ્લસ થયા, આ માઇનસ થયા, બે માંથી I કોમન કાઢ લો. F1 - F2 I, આ માઇનસ ઓલી બાજુ ગયા પ્લસ થયા, F3 છે. આ સદિશ સ્વરૂપે. આમાં ક્યાં કઈ છે? આમાં મૂલ્ય પૂછ્યું હોય તો અંડર F1 - F2 નો સ્ક્વેર, F3 નો સ્ક્વેર. આ આન્સર. બોલો આનો આન્સર કેટલો આવશે? √2. ટ્રાય કરજો, 1 સેકન્ડનું કામ છે, વ્યવસ્થિત વિચારો એટલે. ઓકે, તો આવા પ્રકારના દાખલામાં કે પ્રોબ્લેમ ગોખતા નહીં. સોરે કરાવ્યું હતું ને મગજનું ઓલી બાજુ નીચે હતી અને અહીંયા થોડી આ બાજુ ઉપર છે, તોય કેમ જવાબ આવી રીતે આવતો? એટલે એ કઈ જોવા નથી. ગમે તે આકાર હોય, ક્લોઝ લૂપ હોવી જોઈએ. સમજાય કે નહીં?
ત્યારબાદ હવે ટોટલ સ્ટાન્ડર્ડ 5 કેસની આપણે ડિસ્કશન કરવાની છે. સ્ટાન્ડર્ડ કેસ આપણે 3 બોર્ડ સામે આપેલા છે, વન બાય વન સમજી લઈએ. પહેલો છે ટેન્શન ઇન રિંગ. માનો કે મારી પાસે કોઈ અનઇવન શેપનો વાયર છે. તમે ફ્લુઇડ મિકેનિક્સ ચેપ્ટરમાં જોઈએ હતા કે કોઈ પણ દોરી છે એને તમે સાબુની ફિલ્મ ઉપર રાખો એટલે એના પર પૃષ્ઠ તાણ લાગે અને દોરી છે સર્ક્યુલર શેપમાં આવી જાય. યાદ કરો. તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ અનઇવન શેપની તમે આવી રીતે વાયર મૂકો તો એની એલ ઇફેક્ટિવ 0 થઈ જાય. શા માટે? કારણ કે પહેલું પોઈન્ટ અને છેલ્લું પોઈન્ટ તો એક જ બિંદુએ આવવાનું છે, એટલે એલ ઇફેક્ટિવ 0 થઈ ગયું. એના હિસાબે એના પર કોઈ બળ ન લાગે. સમજાય છે? એક આ તમને આના આધારે પૂછી શકે. બીજી વસ્તુ તમે જો, એ બહારની દિશામાં ખેંચાવાની કોશિશ કરે કારણ કે એના પર તણાવ બળ લાગતું હશે, તો બહારની દિશામાં ખેંચાશે એના હિસાબે એનો શેપ કેવો થઈ જશે? સર્ક્યુલર. તો સર્ક્યુલર શેપ થાય પછી એનામાં તણાવ બળ જે ઉત્પન્ન થાય એ તણાવ બળનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI, કે જ્યાં આર છે એ ત્રિજ્યા છે, બી છે એ ચુંબકીય ક્ષેત્ર છે, આઈ છે એ વાયરમાંથી વહેતો પ્રવાહ છે. આ તો જસ્ટ સમજવા માટે છે. RBI ટેન્શન ઇન રિંગ. કોઈ પણ રિંગને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એનામાં ઉત્પન્ન થતું ટેન્શન RBI. આ વસ્તુ ક્લિયર? આ કેસ આપણે ઓલરેડી જોઈ ગયા છે કે બે સમાંતર તાર હોય, સમાન દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે તો આકર્ષી બળ લાગે, વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે તો અપાકર્ષી બળ લાગે. અને આ બળનું મૂલ્ય પેલો બીજા પર લગાડે એટલો જ બીજો પેલા પર લગાડે. અને મૂલ્ય કેટલું હોય? F બરાબર μ0I1I2 × L/2πd. પરંતુ લંબાઈ મેં આપી નથી તો હું એકમ લંબાઈ દીઠ લખું છું. 5 મીટર આપેલી હોય તો 5 મીટર લખવાની, 10 મીટર આપેલી હોય તો 10 મીટર લખવાની. અથવા મેં અહીં લખીને એકમ લંબાઈ દીઠ μ0I1I2/2πd, where d is a perpendicular distance between two wire. ચલો ક્લિયર છે? આ વસ્તુ આપણે શીખીને આવ્યા છે. આ તમારા માટે નવું છે. એક કરંટ કેરિંગ સ્પ્રિંગ છે. એક સ્પ્રિંગ છે જેના નીચે વજન લટકાવેલો છે, એમાંથી I વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે ઇમેજિન કરો, વહન આવી રીતે થાય છે તો પેલી રિંગમાં પ્રવાહ આમ જાય છે, બીજી રિંગમાં પણ પ્રવાહ આમ જાય છે. એટલે અલ્ટિમેટલી તમે આટલા ભાગની ડિસ્કશન કરો ખાલી, આમાંથી પણ પ્રવાહ આમ આવે છે, આમાંથી પણ પ્રવાહ આમ આવે છે, તો સમાન દિશામાં બે વહન કરતી બે રિંગ થઈ ગઈ કે નહીં? તો એ તો બંનેને પોતપોતાના તરફ આકર્ષી બળ લગાડે કે ના લગાડે? એવી રીતે એના પછીની છે એ પણ આકર્ષી બળ લગાડે. એટલે કે સ્પ્રિંગનું સંકોચન થશે. વિદ્યુત પ્રવાહનું વહન કરતી હોય તો શું થાય? સ્પ્રિંગનું સંકોચન થશે. અને સિમ્પલ ભાષામાં કહું તો એમ ઉપર જશે. આ એમસીક્યુ પૂછી શકે. અને એક સરસ મજાનો એમસીક્યુ એવો છે કે Hg જેટલો એક માનો કે લિક્વિડ ભરેલું છે, પારો ભરેલો છે, એમાં સ્પ્રિંગ લટકાવેલી છે, બીજો કોન્ટેક્ટ પ્રવાહીમાં ડૂબાડેલો છે, એની સાથે કી. હવે તમે કી આપો, બંધ કરો એટલે પ્રવાહનું વહન થશે. પ્રવાહનું વહન થાય એટલે સ્પ્રિંગનું સંકોચન થાય. સ્પ્રિંગનું સંકોચન થાય એટલે આ છેડો બારોબાર નીકળી જાય. આ છેડો બારોબાર નીકળી જાય એટલે સર્કિટ તૂટી જાય, વિદ્યુત પ્રવાહનું વહન બંધ થઈ જાય, સ્પ્રિંગ ફરીથી મૂળ પોઝિશનમાં આવે, ફરીથી છેડો ડૂબે, વિદ્યુત પ્રવાહનું વહન થાય, ફરી સ્પ્રિંગનું સંકોચન થાય, કોન્ટેક્ટ તૂટે, પ્રવાહ બંધ થાય, સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવે. એટલે સ્પ્રિંગ આમ થયા કરે. તો સિમ્પલ ભાષામાં કહું તો વર્ટિકલ ડાયરેક્શનમાં સ્પ્રિંગ દોલન કરે. શા માટે કરે? તમે લખી નાખજો કે કી બંધ કરતા પ્રવાહનું વહન થાય, સ્પ્રિંગનું સંકોચન થશે, સ્પ્રિંગ બહાર નીકળશે, કોન્ટેક્ટ તૂટશે એટલે કે સર્કિટ પૂરી ના થાય એટલે વિદ્યુત પ્રવાહનું વહન બંધ થાય, સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવે અને પ્રક્રિયા ચાલુ રહે. તો આ 3 કેસ સરસ મજાના હતા, યાદ રાખવાના છે. ચોથા કેસમાં શું છે કે ભાઈ એક ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલની અંદર જાય છે. એમાં એક જડિત બે આધાર સાથે બે દોરી વડે એક સળિયો લટકાવેલો છે. તો સળિયામાં તમને બધાને ખબર છે વજન બળ નીચે તરફ લાગે અને બંને દોરીમાં ટેન્શન ઉપર થાય. પેલું એમાં તને એવું કે માનો કે વિદ્યુત પ્રવાહ સળિયામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0 છે. સળિયામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0 હોય તો સળિયા પર લાગતું બળ કેવું થઈ જાય? પ્રવાહનું વહન ન કરે તો સળિયા પર બળ લાગે? ન લાગે. તો આવા કિસ્સામાં દોરીમાં તને ટેન્શન પૂછે તો 2T બરાબર mg અને T બરાબર mg/2. આપણે ગોખીને ગયા હોય, હું ગોખીને ગયા હું તને બતાવું તને. હવે ટેક્સ્ટબુકમાં જે કેસ છે તે પ્રવાહ માનો કે જમણી બાજુ છે, આની ડાયરેક્શન કઈ છે? જમણી બાજુ છે. તો આવા સંજોગોમાં સળિયા પર બળ લાગે? હા, વિદ્યુત પ્રવાહ ધરિત સળિયા પર બળ લાગે. આંગળીઓ
ક્ષેત્રની દિશામાં, અંગૂઠો પ્રવાહની દિશામાં, બળ લાગશે ઉપર તરફ. તો આવા સંજોગોમાં શું થાય? ILB બરાબર mg. હા કે ના? ઉપર નીચેના બળ બંને સમાન થઈ જાય. ILB બરાબર mg. અને આવા સંજોગોમાં દોરીમાં ઉત્પન્ન થતું ટેન્શન કેવું થઈ જાય? 0. આ ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણમાં દાખલો આપને આપેલો છે કે દોરીમાં ટેન્શન 0 કરવું હોય તો ઉપર નીચેના બળ સમાન કરવા જોઈએ. ક્લિયર? આવું આપણે ગોખીને ગયા હોય અને આપણે કરીને આવીએ ડાયરેક્ટ ILB બરાબર mg કે દાખલો થઈ ગયો. અરે પણ પ્રવાહનું વહન જ નથી થતું તો દોરીમાં ટેન્શન છે કે ટેન્શન ઉત્પન્ન ના કરવું હોય, જો આ કેસ પૂછાવાની શક્યતા ઓછી છે કે સ્પેશિયલ કેસ શું છે? ટેન્શન સ્પ્રિંગ નથી, સ્ટ્રિંગ છે દોરી. દોરીમાં તણાવ ઉત્પન્ન ના થવા માટેની શરત ILB બરાબર mg. આ કેસ માનો કે પ્રવાહ છે એ ડાબી બાજુ હોય, આ બાજુ આંગળી અંગૂઠો નીચે, બળ લાગે નીચે તરફ, તો સળિયામાં કન્ડિશન શું થાય? mg પણ નીચે તરફ છે, ILB પણ નીચે તરફ છે, તો દોરીમાં ટેન્શન ઉત્પન્ન થાય કે ન થાય? 2T બરાબર કેટલું થાય? ILB પ્લસ mg. તો આ એક જ કેસ એવો છે કે જેમાં તણાવ ઉત્પન્ન નથી થતું. વ્યવસ્થિત વિચારવાનું. દોરીમાં તણાવ પૂછી શકે આ કિસ્સામાં, આ કિસ્સો પણ પૂછી શકે, પણ પૂછાવાની શક્યતા આ બે નહિવત છે કારણ કે મિનિંગ વગરના કિસ્સા છે. દોરીમાં તણાવ ઉત્પન્ન ના કરવો હોય તો ILB બરાબર mg. આ વસ્તુ મગજમાં રાખજે. અને આમાં બીજું કઈ નથી, સળિયો છે એ ક્ષેત્રને એક્ઝેક્ટ લંબ રૂપે નથી, થોડોક એંગલ બનાવે છે. તો આવા સંજોગોમાં ટેન્શન ઉત્પન્ન ના કરવું હોય તો શું કરવાનું? ILB sin થીટા આવશે કે વેર થીટા ઇઝ ધ એંગલ બિટવીન I and B. પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ અને B વેક્ટર વચ્ચેનો એંગલ છે થીટા. એટલે પ્રવાહ ખરેખર તો અદિશ રાશિ છે, એટલે સળિયો આપણે આ દિશામાં લખીએ ને, સળિયાની લંબાઈ બે સાઈડ થી માપી શકાય, તો લંબાઈ આપણે કઈ સાઈડ થી માપવાની? પ્રવાહની દિશામાં માપવાની. તો 5 કેસમાં કોઈ ડિફિકલ્ટી હશે તમને નહીં. મોસ્ટ IMP 5 કેસ છે. પ્રેક્ટિસ કરશો એટલે બધી વસ્તુ થઈ જશે. હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે ઇક્વિલિબ્રિયમ ઓફ અ કરંટ કેરિંગ વાયર. કે બે વાયરમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હશે, એમાંથી એક વાયર ફિક્સ હશે, એક વાયર મૂવેબલ હશે. ફોર એક્ઝામ્પલ, ફિક્સ વાયરમાં વિદ્યુત પ્રવાહનું વહન I1 જમણી બાજુ થાય છે, તો ઉપરના વાળી વાયરને સંતુલનમાં લઈ આવવા માટે એના પર એક બળ તો નીચે તરફ લાગે છે, વજન બળ mg. તો સંતુલનમાં લઈ આવવા માટે બળ કઈ દિશામાં લાગવું છે? ઉપર તરફ. એટલે કે આનાથી અપાકર્ષી બળ લાગવું જોઈએ. તો વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન કેવી લેશું આપણે અહીંયા? I2 કેવી રીતે લેશું? વિરુદ્ધ દિશામાં લેશું. બોલો તને કઈ વાંધો? પછી F21 બરાબર mg થશે અને સંતુલનમાં આવશે. F21 ની કિંમત પણ તને ખબર છે, μ0 I1 I2 એની લંબાઈ ઇન્ટુ 2πh. ક્લિયર? હવે જો આ mg વાળા સળિયા છે, મૂવેબલ સળિયો છે, એ ફિક્સ સળિયાની થોડોક નજીક લઈ આવું, પોતાના સ્થાનેથી થોડોક નજીક ખસેડ્યું. પેલું ચેપ્ટર યાદ કરો, વિદ્યુત ભાર હોય એને પોતાના સ્થાનેથી થોડોક ખસેડતા ફરીથી મૂળ સ્થિતિમાં પાછો ફરે તો સ્થાયી સંતુલન, બાકી અસ્થાયી સંતુલન. તો આનાથી નીચે તરફ લઈ આવું, નજીક થોડોક લઈ આવું એટલે H ઘટે એટલે આ બળ વધે, અપાકર્ષી બળનું મૂલ્ય વધે એટલે ફરીથી પાછો ધક્કો મારી દે અને પોતાની મૂળ સ્થિતિ તરફ પાછો સળિયો જવા લાગે છે. તો અહીંયા જે સંતુલન મળે કેવું મળે? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મળે. બીજા કેસમાં ઉપરનો સળિયો ફિક્સ છે, નીચેના સળિયાને સંતુલનમાં લઈ આવો, mg તો નીચે તરફ જ લાગે, તો ઉપર તરફ બળ લાગવું જોઈએ, એટલે કે આકર્ષી બળ લાગવું જોઈએ. તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ IE છે એ કઈ દિશામાં આવશે? ઉપરના ફિક્સ સળિયાના સમાન દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થશે. પછી F12 બરાબર mg, આ તો ખબર છે. હવે આ મૂવેબલ સળિયાને થોડોક આની નજીક લઈ આવવું એટલે H ઘટે એટલે આ બળ વધે, આકર્ષી બળ વધે એટલે ફરી વધારે નજીક લઈ આવે, તો પોતાની મૂળ સ્થિતિમાં જવાને બદલે ફિક્સ સળિયા તરફ આકર્ષાતો જાય છે. તો ઇક્વિલિબ્રિયમ કેવું છે? અનસ્ટેબલ છે. થોડુંક અહીંયા તમારી ભાષામાં લખી નાખજો, સમજાય છે? આના આધારે જે કંઈ દાખલા છે એ કરાવી દો. તો બે સમ તમને આપેલા છે. આમાં શું કીધું છે કે ક્યુ સળિયાના 10 સેન્ટીમીટર લંબાઈના ભાગ પર લાગતું બળ, માનો કે આવો તો અનંત લંબાઈનો સળિયો હશે, આપણે જેટલા ભાગ પર જોઈએ છે, ક્યુ સેન્ટીમીટરના કેટલા ભાગ પર જોઈએ છે? આપણે ખાલી 10 સેન્ટીમીટર આટલા ભાગ પર લાગતું બળ આપણે જોઈએ છે. ઓકે, હવે આ સળિયામાં અને આ સળિયામાં બંનેમાં વિદ્યુત પ્રવાહનું વહન વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે આ સળિયો આને અપાકર્ષશે અને એ અપાકર્ષી બળ લાગશે FQ પર R ને કારણે આ દિશામાં. આ અને આ એ બંનેમાં વિદ્યુતનું વહન પણ અલગ અલગ દિશામાં થાય છે, એટલે P પણ આને અપાકર્ષશે, એ આ દિશામાં અપાકર્ષશે, એટલે FQP. બંને વિરુદ્ધ દિશામાં છે,
તો બંનેનું મૂલ્ય જોઈ લઈએ, પછી પ્લસ માઇનસ કરી નાખશું. માનો કે પેલા એફ ક્યુ આર લખવા હોય તો આ બંને વચ્ચે લાગતું બળ કેટલું થાય? μ0 ના μ0. અહીંયા I1 કેટલા છે? 20. અહીંયા I2 કેટલા છે? 10. કેટલી લંબાઈ પર જોઈએ? 10 સેન્ટીમીટર લંબાઈ પર. આનો લખી નાખતા 2 સેન્ટીમીટર. 10 ગુણ્યા 10 ની -2 છેદમાં 2 પાઈ, અને ડી કેટલા છે? તો કે 2 ગુણ્યા 10 ની -2. આ કઈ દિશામાં આવ્યું? તો કે આ દિશામાં આવ્યું. આની કિંમત ગોતતા આવડે કે ન આવડે? તમે હોશિયાર છો. FQP μ0 આ બંને વચ્ચે 10 30 કેટલા ભાગ પર જોઈએ? 10 સેન્ટીમીટરના ભાગ પર જ જોઈએ ને. 10 ગુણ્યા 10 ની -2 2 પાઈ, અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 10 સેન્ટીમીટર. આ બેને સોલ્વ કરો. ક્યુ મોટું થશે? ચેક કરી લ્યો. નાના મોટાનું બાદ કરી નાખો, લખી નાખો કે આર તરફ બળ લાગશે કે પી તરફ બળ લાગશે. સમજાય છે? આમાં કઈ છે નહીં. આ થોડો કોમ્પ્લિકેટેડ કેસ છે. ઓપ્શન તને આપતો નથી પણ સમજાવી દઉં છું કે આ સળિયો ફિક્સ છે કે જેમાં I1 વિદ્યુત પ્રવાહનો વહન થાય છે, આ I2 મૂવેબલ છે. હવે કરવાનું શું છે? તમને લખ્યું છે કે I2 પર બળ લાગશે, I1 છે એ I2 પર બળ લગાડશે. આ તો ફિક્સ છે, હલે એમ છે નહીં. તો હલશે કોણ? I2 વિદ્યુત પ્રવાહનું વહન કરતો સળિયો હલશે. તો એ કઈ દિશામાં હલશે? ઉપર તરફ જાય, નીચે તરફ જાય, ફરવા માંડે તો ફરે, તો એન્ટી ક્લોકવાઇઝ ફરે, ક્લોકવાઇઝ ફરે. આવા બધા ઓપ્શન છે. હવે I1 ની દિશામાં વિદ્યુત અંગૂઠો રાખો તો ચુંબકીય ક્ષેત્ર આમ જાય કે નહીં, વળી પાછું અંતર સાથે ઘટતું છે. એટલે હું છે ને થોડુંક દર્શાવવા માટે થોડીક સ્ટાઇલ યુઝ કરું છું. અહીંયા મોટી ચોકડી મારું, એના કરતા ચોકડી નાની, એના કરતા ચોકડી નાની, એટલે કે અંતર સાથે ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ. હવે આ સળિયા પર લાગતું બળ કઈ અનુસાર ગોતાય? I L ક્રોસ B. આંગળીઓ કઈ દિશામાં રાખવાની? ક્ષેત્રની દિશામાં. અંગૂઠો પ્રવાહની દિશામાં, તો બળ લાગે ઉપર. સળિયા પર બળ કઈ દિશામાં લાગશે? ઉપર તરફ. પણ તમારી જાણકારી ખાતર અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે છે, એટલે આ છેડા પર બળ વધારે લાગે, એના કરતા બળ ઓછું અહીંયા લાગે, અને એના કરતા પણ બળ ઓછું અહીં લાગે. ઉપર તરફ તો બળ લાગે છે, પરંતુ ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય છે, એટલે બળની વેલ્યુ ઘટતી જશે. ઉપર તરફ લાગવાનું છે તો ફાઇનલ જ છે. હવે આવા કિસ્સામાં થાય શું? આ ભાગ વધારે ઉપર જાય, આ ભાગ એના કરતા થોડોક નીચે જાય, અને આ ભાગ ઓછો. સમજાય છે? તો કઈ દિશામાં સળિયો ઘૂમ્યો? આ દિશામાં ઘૂમ્યો. એટલે કે સળિયા પર કઈ તરફ બળ લાગે છે? ઉપર તરફ બળ લાગશે. આ વાત તો ફાઇનલ થઈ ગઈ. અને સળિયો કઈ દિશામાં ફેર્યો? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે. A અને C બંને આવા કોઈ ઓપ્શન હોય તો એ પણ વિચારવાનું. ખાલી ઉપર આપણે તો આના પર બળ અંદર લાગે એ કે, અને અંગૂઠાનો નિયમ આપણને આવડે, હથેળીનો આમ કરીને આમ ઉપર તરફ બળ લાગે, ટીક કરીને વહી આવે. એ ખબર ન પડે કે અંતર સાથે ચુંબકીય ક્ષેત્ર ઘટે તો બળનું મૂલ્ય ઘટતું જાય, એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શન પણ ગતિ કરે. થોડુંક વિચારીને આન્સર ટીક કરશો. સમજાય છે? નવો ટોપિક છે લોરેન્ટ્ઝ ફોર્સ. ઓલરેડી કરી ચૂક્યા છીએ. ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નહોતું આપેલું, આપણે અલગથી ઉદાહરણ કરેલું હતું, અને એમાં વિદ્યુત ક્ષેત્રની કિંમત તમને ગોતવાની કીધી. આઈ થિંક 100I અથવા તો 200I એવો કંઈક આન્સર આવતો હતો. જોઈ લેજો, મેં કરાવેલો છે. કારણ કે ઓલી ટેક્સ્ટ બુકનો MCQ હતો. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ બંનેને કારણે લાગે. QE વેક્ટર એ વિદ્યુત ક્ષેત્રના કારણે છે, Q કાઉન્સમાં V ક્રોસ B એ ચુંબકીય ક્ષેત્રના કારણે છે. ઓકે, હવે જે MCQ પૂછાય છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય છતાં પણ વિદ્યુત ભારિત કણ છે એ સુરેખ માર્ગ પર ગતિ કરે, સીધી રેખામાં ગતિ કરે. એના માટેની શરત, બે શરત થઈ શકે. એક આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, એ છે વેગ પસંદગી કરવાની થિયરી યાદ કરો, કે જેમાં V વેક્ટર, E વેક્ટર અને B વેક્ટર બધું પરસ્પર લંબ હતું. તો થાય શું? આ વિદ્યુત ભારિત કણ Q હોય તો એના પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, વિદ્યુત ક્ષેત્રના કારણે ક્ષેત્રની દિશામાં બળ લાગે, અને ચુંબકીય ક્ષેત્રના કારણે V વેક્ટર અને B વેક્ટર થી બનતા સમતલને લંબ. તો V વેક્ટર આમ છે, B વેક્ટર તારી બાજુ છે. બે રીતે કરાવું. V બાજુ આંગળી રાખો, B બાજુ ઘુમાવો, બળ નીચે લાગે. અથવા તો ક્ષેત્રની દિશામાં આંગળી રાખો, વેગની દિશામાં અંગૂઠો રાખો, હથેળી નીચે તરફ જાય તો FM નીચે તરફ લાગે. ક્લિયર? તો જ્યારે FE નું મૂલ્ય અને FM નું મૂલ્ય સમાન થઈ જાય એટલે નેટ ફોર્સ 0 થઈ જાય.
તો પાર્ટિકલ સીધે સીધો ચાલ્યો જાય કે નહીં? તો આવા સંજોગોમાં શું થાય? Fe બરાબર QE અને FM બરાબર QVB sin 90, બટ થીટા તો 90 નો થશે. Q કેન્સલ, E/B બરાબર V. આ એક રિલેશન આપણે મેળવેલો હતો. અને કોન્સ્ટન્ટ વેલોસિટી થી ગતિ કરે એટલા માટે કારણ કે એના પર લાગતું નેટ ફોર્સ તો 0 છે. નેટ ફોર્સ 0 હોય તો F બરાબર ma બરાબર 0, તો પ્રવેગ 0 થઈ જાય અને પ્રવેગ 0 થઈ જાય તો A બરાબર dv/dt બરાબર 0, તો અચળનું વિકલન 0 થાય એટલે વેલોસિટી કેવી થઈ જાય? કોન્સ્ટન્ટ. આમાં કોઈ જાતનો કોઈ ફરક પડે નહીં. આ વસ્તુ ક્લિયર? અને બીજી એક શરત હું તને સાબિત કરાવી દઉં. માનો કે કોઈ એક પાર્ટિકલ છે પ્લસ Q, એના પર વેગ આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં છે અને બળ પણ એ દિશામાં છે. તો થાય શું? Fe કઈ દિશામાં લાગે? ક્ષેત્રની દિશામાં જ લાગે. આ દિશામાં બળ લાગશે. Fm કેટલું થશે? 0. કેમ? V અને B વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? 0. કારણ કે V પેરેલલ B, થીટા બરાબર 0, તો બળ બરાબર કેટલું થઈ જાય? 0. તો આને કારણે બળ લાગ્યું, એ જ દિશામાં બળ લાગ્યું. તો ગતિ કેવી થઈ ગઈ? સુરેખિત ગતિ થઈ ગઈ. પરંતુ આ જે ગતિ થશે એ કેવી થશે? પ્રવેગિત ગતિ થશે, એક્સેલરેટેડ મોશન. કારણ કે F બરાબર QE, તો પ્રવેગ કેટલો આવશે? QE/m. અહીંયા પ્રવેગિત ગતિ થાય છે પરંતુ સુરેખ દિશામાં જ ગતિ થશે. અહીંયા અચળ વેગી ગતિ થશે પરંતુ ગતિ માર્ગ તો એનો સીધો જ રહેવાનો છે. સમજાય છે? તો આ એક ટેક્સ્ટબુકમાં હતું, આ થોડુંક નહોતું, તો તમારી રીતે વ્યવસ્થિત લખી નાખજો. તો થિયરીને રિલેટેડ એક MCQ કરી નાખીએ. રકમ ઇંગ્લિશમાં છે પણ બહુ ઇઝી છે, સમજી શકશો તમે. અ પાર્ટિકલ ઓફ ચાર્જ, તમને વિદ્યુત ભાર આપેલો છે -16 × 10⁻8 કુલમ, is moving with a velocity 10 meter per second along x axis, એટલે x દિશામાં ગતિ કરે છે. enters the region, એવા પ્રદેશમાં દાખલ થાય છે કે where, કે જ્યાં a magnetic field B is in the y direction. magnetic field B કઈ દિશામાં છે? y દિશામાં છે. and an electric field E of 10⁴ વોલ્ટ પર મીટર મૂલ્ય આપેલું છે, is in negative z direction, એટલે માઇનસ z ડાયરેક્શન, એટલે કે કે દિશા તમે લખી શકો. if the charge particle continuous moving along x axis, x અક્ષ પર જ ગતિ કરાવવાની છે સીધી રેખામાં, તો magnitude of B is બહુ ઈઝી છે. વિચારો, v કઈ દિશામાં છે? x axis ઉપર, 10⁻10 મીટર પર સેકન્ડ. b કઈ દિશામાં છે? y અક્ષ ઉપર. અને E કઈ દિશામાં છે? નેગેટિવ z એક્સિસ ઉપર. સમજાય છે? ત્રણેય એકબીજાને પરપેન્ડિક્યુલર થયા કે ના થયા? તો આ તો કેસ કેનો થઈ ગયો? વેગ પસંદગીકારનો થઈ ગયો. વેગ પસંદગીકારમાં શું થઈ જાય? આ તમે જો વિચારો, વિદ્યુત ક્ષેત્ર છે અંદરની દિશામાં છે, એટલે બળ તો અંદરની દિશામાં જ લાગશે. Q વિદ્યુત બળ લાગશે Fe, એ અંદરની દિશામાં લાગશે કારણ કે ક્ષેત્રની દિશામાં બળ લાગશે. અને ચુંબકીય ક્ષેત્ર B ઉપર તરફ છે, વેગ આ બાજુ છે, તો બળ આ બાજુ લાગશે. તો Fm જે લાગશે એ બહાર તરફ લાગશે. બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય તો જ કણ x અક્ષ પર સીધી રેખામાં ગતિ કરી શકે. કન્ટિન્યુઅસ મૂવિંગ એલોંગ ધ x એક્સિસ. તો આ તને ખબર છે QE બરાબર QVB, E/B બરાબર V. હમણાં સાબિત કર્યું હતું. તો B બરાબર શું થાય? E/V. E કેટલા છે? 10⁴, 10⁻³ ટેસ્લા. આ તારો આન્સર. આમાં ક્યાં કઈ છે? આવડે કે ના આવડે? એટલે બહુ સિમ્પલ છે. આ સમીકરણ તમે આમ યાદ રાખી શકો. E વેક્ટર બરાબર V × B. સર આવું કેમ? QE વેક્ટર ઇઝ ઇક્વલ Q કૌંસમાં V × B, બે બાજુ Q કેન્સલ થઈ ગયા. આ એમ રાખો, Q બરાબર VB sin θ. V અને B વચ્ચેનો એંગલ 90, VB sin 91. ગમે તે રીતે કરો, થઈ જાય કે ના થઈ જાય? બહુ સિમ્પલ છે. વ્યવસ્થિત નોટ્સ બનાવી રાખો. તો આજના લેક્ચરનો આ લાસ્ટ ટોપિક છે.
આપણે ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર અને એમીટર ઓલરેડી ક્લાસના બહુ વ્યવસ્થિત રીતે જેડબલઈ લેવલ પર શોર્ટકટ સાબિત કરીને S બરાબર IgG upon I minus IG, S બરાબર G upon N minus 1, પ્રવાહ ક્ષમતા N ગણી કરવા, વોલ્ટેજ ક્ષમતા N ગણી કરવા, વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા શું કરવું જોઈએ, તો કે શ્રેણીમાં છેલ્લે થોડીક ડિસ્કશન કરાવી દઉં છું. આપણે આજના લેક્ચરમાં એને કવર કરવાના નથી, થોડીક તમને હિન્ટ આપી દઈશ. ઓકે, હવે આ જે ટોપિક છે ને એ ટોપિકની શરૂઆત કરતા પહેલા થોડીક તને ખબર હોવી જોઈએ કે વિદ્યુત બળનું મૂલ્ય છે ને એ ચુંબકીય બળના મૂલ્ય કરતાં ઘણું બધું વધારે હોય. વિદ્યુત બળનું મૂલ્ય ચુંબકીય બળના મૂલ્ય કરતાં ઘણું બધું વધારે હોય. આ એક પોઈન્ટ મગજમાં યાદ રાખજો. માનો કે તો વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને લાગતા હોય ને તો ફાઇનલ એક્શન કોના હિસાબે થવાની છે, તો કે વિદ્યુત બળના હિસાબે થવાની છે. ફાઇનલ રિઝલ્ટ તને જે મળે એ વિદ્યુત બળના લીધે મળે, કારણ કે એની કિંમત ચુંબકીય બળની કિંમત કરતાં ઘણી બધી વધારે હશે. આ એક વસ્તુ યાદ રાખજે. હાસ્યમાં ગમે ત્યાં ટેકાવી દો. હવે મારી પાસે 3 કેસ છે. ઇલેક્ટ્રોનના બીમ છે. ઇલેક્ટ્રોનનો બીમ કોને કહેવાય? ઇલેક્ટ્રોન ગનમાંથી ઇલેક્ટ્રોનને ગતિ કરાવું છું. ઇલેક્ટ્રોન ઉપર તરફ ગતિ કરે છે બંનેમાં. તો બંનેમાં જે વિદ્યુત પ્રવાહનું વહન થશે એ કઈ દિશામાં થશે? નીચે તરફ થશે. આટલી તો કોમન સેન્સ છે કે નહીં આપણામાં? હવે તો બે સળિયા જેવું વર્ક કરે કે નહીં? સમાન દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે તો આ બંને ઇલેક્ટ્રોન બીમ શું કરે? એકબીજાને પોતાના તરફ આકર્ષે. કેને કારણે? મેગ્નેટિક ફિલ્ડને કારણે. તો અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ મળે છે એ કેવું મળે છે? આકર્ષિવ, એટલે કે એટ્રેક્ટિવ, આકર્ષિત મળે છે. પરંતુ કુલમ્બના નિયમ પ્રમાણે બે સમાન વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે. કારણ કે આમાં પણ ઇલેક્ટ્રોન છે, આમાં પણ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન બીમ જ છે, છૂટા ઇલેક્ટ્રોનનો ઘા કરીએ છીએ આપણે. આમાં જે ફોર્સ લાગે રિપલ્સિવ ફોર્સ, અપાકર્ષી બળ લાગશે કે નહીં? તો ઇલેક્ટ્રિક ફોર્સ છે એ કેવું છે? રિપલ્સિવ. બોલે તો અપાકર્ષિત. પણ તને કીધું એમ Fe છે એ ગ્રેટર ધેન Fm. અલ્ટિમેટલી બંને ઇલેક્ટ્રોન બીમ છે એ અપાકર્ષિત થશે. ચુંબકીય બળ ભલે નજીક લઈ આવવાની કોશિશ કરે પણ એની કિંમત ઘણી બધી ઓછી હશે, એટલે દૂર જવાની કોશિશ કરશે. અહીંયા વિદ્યુત પ્રવાહ આપ્યો નતો, મેં વિચારેલો છે. આપેલું શું છે? બે ઇલેક્ટ્રોનના બીમ આપેલા છે. ક્લિયર? બીજો કેસ વિચારો. કરંટ કેરિંગ કંડક્ટર, એક વાહક છે કે જે વિદ્યુત પ્રવાહનું વહન, એટલે મેં શું કર્યું, જો આ હે ને વાહકના સળિયા છે એટલે મેં સળિયાની જેમ બતાવ્યા, અને આ ઇલેક્ટ્રોન બીમ છે. વળી એમ થોડીક પછી કન્ફ્યુઝન થશે. વિચારો શું કામે? જો કારણ કે આમાં વિદ્યુત પ્રવાહનું વહન તમને ઉપર દિશામાં થાય છે, તો આમાં ઇલેક્ટ્રોન કઈ બાજુ જતા હશે? નીચે તરફ જતા હશે. થોડું કન્ફ્યુઝન મળ્યું, સાંભળજો. પણ આ જે ઇલેક્ટ્રોન હોય ને એ મુક્ત ઇલેક્ટ્રોન હોય, એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે પણ ઇલેક્ટ્રોન કઈ દિશામાં જાય છે? નીચે તરફ. બંને દિશામાં સમાન દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે Fm કેવું આવશે? એટ્રેક્ટિવ, આકર્ષિત કરશે. પરંતુ હવે જે બોલવું એ ધ્યાનથી સાંભળી જાય. તારી પાસે કંડક્ટર છે, સુવાહકમાં નેટ વિદ્યુત ભાર 0 હોય, જેટલા પ્લસ હોય એટલા જ માઇનસ હોય. તો ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા? એ તો મુક્ત ઇલેક્ટ્રોન છે. રૂમના તાપમાને 3/2 કેબીટી અનુસાર આ વખતની નીટ 2020 માં પૂછાઈ ગયેલો. ઉષ્મીય રૂમના તાપમાને ટી તાપમાને ઉષ્મીય ઉર્જા કેટલી હોય? 3/2 કેબીટી. 1.5 કેબીટી 1.5 કેબીટી બોલતા હતા ને, ખાલી ટીક કરવાનો તો 1.5 કેબીટી નીટની એક્ઝામમાં. તો જે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી મુક્ત થઈ જાય છે એવા ઇલેક્ટ્રોનને કહેતા હતા મુક્ત ઇલેક્ટ્રોન આપણે. તો બંનેમાં મુક્ત ઇલેક્ટ્રોન છે પરંતુ નેટ વિદ્યુત ભાર કેવો છે? 0. નેટ વિદ્યુત ભાર 0 હોય તો આકર્ષી બળ લાગે નહીં. આકર્ષી બળ વિદ્યુત બળ લાગે નહીં, અપાકર્ષી થવાના ચાન્સ છે નહીં. તો અહીંયા શું લાગશે? માત્ર મેગ્નેટિક ફોર્સ લાગશે. વિદ્યુત બળ કેવું થઈ ગયું? 0. શા માટે? તો કે ક્યુ નેટ બંનેમાં કેવા હોય? 0. કેમાં? સુવાહકમાં. આ બે જાવ સર. આ જો હવે હું તને કન્ફ્યુઝન નહીં કરતો તો 6 મહિના પછી વાંચીશ ને તો તને એમ જ લાગશે કે આ આપેલો છે ઇલેક્ટ્રોન બીમ નીચે જાય છે, ઇલેક્ટ્રોન બીમ ઉપર જાય છે, આ નીચે જાય છે, ઇલેક્ટ્રોન નીચે જાય છે, આ ઉપર જાય છે. અહીંયા આઈ આપેલા છે, અહીંયા ઇલેક્ટ્રોન બીમ આપેલ છે. ઇલેક્ટ્રોન બીમના હિસાબે પ્રવાહની દિશા નક્કી કરી. અહીંયા પ્રવાહ પરથી ઇલેક્ટ્રોન બીમની દિશા નક્કી કરી. ઇલેક્ટ્રોન બીમ ન કહેવાય શકાય, મુક્ત ઇલેક્ટ્રોનની દિશા નક્કી કરી. પ્રવાહ પરથી મુક્ત ઇલેક્ટ્રોનની દિશા નક્કી કરી. ઇલેક્ટ્રોન બીમમાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિની દિશા પરથી પ્રવાહની દિશા નક્કી કરી. બે કેસ ઊંધા છે, સમજાય ને? થોડીક તમારી ભાષામાં દેશી ભાષામાં લખી નાખજો એટલે 6 મહિના પછી કન્ફ્યુઝન ના થાય. અહીંયા બીમ ઓફ ઇલેક્ટ્રોન ગિવન છે, અહીંયા કરંટ I ગિવન છે.
હવે એક બીમ હોય ને એક કંડક્ટર હોય, આમાં વિદ્યુત પ્રવાહ ઉપર તરફ જાય છે, સોરી ઇલેક્ટ્રોન બીમ ઉપર તરફ જાય છે તો વિદ્યુત પ્રવાહ નીચે તરફ આવે. આ કંડક્ટરમાં વિદ્યુત પ્રવાહ તો નીચે તરફ જ જાય છે એટલે બંને આકર્ષી બળ લાગશે. આ તમે સ્પેશિયલ કેસ લીધો, એવું હોય તો આમાં આઈ ઉપર લ્યો તો આકર્ષી બળ લાગે, એમાં કઈ બીજું કઈ છે નહીં. આ બધું આઈ ની દિશા પરથી નક્કી કરવાનું છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ ક્યુ નેટ છે, આના પર ક્યુ નેટ 0, આના પર ક્યુ નેટ કંઈક છે ક્યુ, પણ એક પાસે 0 હોય ને એકમાં કઈ હોય તો વિદ્યુત બળ લાગે કે ક્યુ અપોન આર સ્ક્વેર અનુસાર કે Q1 Q2 upon R સ્ક્વેર, એમાં એક મૂકો 0, બળ લાગે નહીં. તો અહીંયા માત્ર ચુંબકીય બળ લાગશે, વિદ્યુત બળ નહીં લાગે. અહીંયા માત્ર ચુંબકીય બળ લાગશે, વિદ્યુત બળ નહીં લાગે. અહીંયા બંને લાગશે પણ ફાઇનલ અસર જે કંઈ થશે એ કેને કારણે થશે? કેને કારણે થશે? વિદ્યુત બળને કારણે થશે. તો આ વસ્તુ ક્લિયર છે. તો આમાં એટ્રેક્ટિવ રિપલ્સિવ તમે નક્કી કરી શકો ડાયરેક્શન પરથી. ઇલેક્ટ્રોન બીમની ડાયરેક્શન અલગ અલગ તમને આપી દે તો એ થોડોક આના આધારે MCQ વિચારી લેજો. અને ટોપિક આપણો અહીંયા પૂરો કરું છું. હવે વોલ્ટમીટર ને ગેલ્વેનોમીટર વાળી વસ્તુ હતી, ફટાફટ એક વખત કહી દઉં છું, ડિટેલમાં નથી જવાનો કારણ કે આ બધી વસ્તુ આપણે કરાવેલી છે. ગેલ્વેનોમીટરમાં લાગતું ટોર્ક ગુચરામાં NIAB, પુનઃસ્થાપક ટોર્ક આ તો ફાઈ બરાબર શું થઈ ગયું હતું? NAB ના છેદમાં K ઇન્ટુ I. પ્રવાહ ક્ષમતા, વોલ્ટેજ ક્ષમતા, પ્રવાહ સંવેદિતા, વોલ્ટેજ સંવેદિતા બધી વસ્તુ જોઈ ગયા. ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં રૂપાંતરણ કરવા માટે શું કરવું પડે? સમાંતરમાં શું કરવું પડે? શન્ટ જોડવો પડે કે જેનું કિંમત કેવી RS કેવી હોવી જોઈએ? 0 ની ખૂબ નજીક હોય. 0 તો આદર્શ રીતે 0 કહેવાય પણ 0 થી ખૂબ નજીક એટલે ખૂબ નાની હોવી જોઈએ. અને શન્ટનું સમીકરણ પણ તને ખબર છે, S બરાબર IgG I માઇનસ IG. IG જે ગેલ્વેનોમીટરનો પ્રવાહ છે, G છે એ ગેલ્વેનોમીટરનો અવરોધ છે. પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે શન્ટનું મૂલ્ય n-1. ક્લિયર? ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે G સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે. R કેવો હોવો જોઈએ? મોટો. શક્ય અને આદર્શ રીતે વિચારો તો અનંત, અને અહીંયા આદર્શ રીતે વિચારો તો શન્ટનું મૂલ્ય 0. અને અહીંયા જે અવરોધનું કિંમત આવે V/IG માઇનસ G. અને n ગણી વોલ્ટેજ ક્ષમતા કરવા માટે જે R ની કિંમત આવે એ કેટલી આવે? n-1 ઇન્ટુ G. હવે આમાં મારે ડિટેલમાં કંઈ કરાવવાની જરૂર છે નહીં. ઓકે, તો બસ ચોથું ચેપ્ટર JEE નીટના કોન્સેપ્ટ સહિત અહીંયા પૂરું થઈ ગયું છે. મારી સાઈડથી મારું કામ થઈ ગયું છે, તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. ગમે તે બુકમાંથી કરો. પહેલા NCERT ના કોન્સેપ્ટ બધા જ મગજમાં રાખજો. મેં તમને એક યાદી કરાવ્યું હતું કે NCERT માંથી આ વખતે ગુજકેટમાંથી બેઠો ક્વેશ્ચન આવેલો છે, એ પણ મેં તને કહી દીધું. જવાબ હતો 20 સેન્ટીમીટર સમથિંગ કંઈક જવાબ હતો. પછી આ વખતે નીટમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી જે હતો એ પણ મેં તને ડિસ્કસ કરી દીધી છે. તો થોડુંક NCERT પહેલા ફોકસ કરજો. મેઇન પ્રાયોરિટી NCERT હોવી જોઈએ, ત્યારબાદ આપણી 200 MCQ ની સીટ અને આ ક્રેશ કોર્સ, મતલબ ક્રેશ કોર્સ તો ના કહી શકાય, જે કંઈ નીટના લેક્ચર આવ્યા છે એમાં જે કંઈ પ્રેક્ટિસ કરાવેલી છે એ બધી વસ્તુ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, આશા રાખું છું કે આજના લેક્ચરમાં મજા આવી હશે, બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.